આજના પ્રોગ્રામમાં રાજી જ કરવાનો છું આમ જો કોઈ નકરી આધ્યાત્મિક વાતો મારા જોડે કઈ છે નહીં આધ્યાત્મિક વાતો તમે ભરતરામ બાપુના જોડે સાંભળી છે અને એમના મુખેથી તમે સાંભળો તો રૂડી લાગે મારા મુખે નો લાગે સમજ્યા કારણ કે હું છું અહીં નહીં તો આપણી દુકાનો એમાં જ આપણે મોજ કરવાની ભાઈ એટલે હું તમને રાજી કરવાનો છું બીજું કાંઈ નહીં મોજમાં મસ્તી માર્યો ભગવાને અવતાર આપ્યો છે ને એને પૂર્ણ રીતે ભોગવો એને પૂર્ણ રીતે માણો અને પૂર્ણ રીતે જાણો આપણો ફેરો સફળ થઈ જાય ભાઈ હા ફેરો સફળ કરવા માટેનો એક આગવો પ્રયાસ છે આપણા બધાનો આ સંતના સાનિધ્યમાં આવ્યા ને આપણા પાતક મટી જાય સાહેબ વિધાતાના લેખને પણ વળાંક મળી જાય એ સંતોના આશીર્વાદની અંદર એક આગવી તાકાત પડી છે અને આ બેરણા ગામની આ પવિત્ર ભૂમિમાં બાપુનો આવકારો બાપુની ભક્તિ બાપુનું ભજન અવિરત પ્રમાણે ઉમરાની માલિપા જ્યોતિ સ્વરૂપે જગારા મારે છે ને ત્યારે આ આધ્યાત્મિક ધર્મના કાર્યો અવિરત પ્રમાણે ચાલુ રહે છે આ એની ચેતનાનું એક પ્રમાણ છે સાહેબ ભાવ ને પ્રેમ યાં જાગે છે બાપ એટલે મોજથી આપણે બાપુના ચરણમાં વંદન કરવા છે અહીંયા જેટલા આપ સર્વ મળ્યા છો પધાર્યા છો આપના ચરણમાં પણ મારા વંદન છે તમે સેવક ગણ સ્વરૂપે આવ્યા છો ને એટલે આજના કાર્યક્રમમાં જે બેઠા છો બધા ગત ગંગાના દૂરથી છો આને ગત ગંગા કહેવાય ગરુડના દુશ્મન હરપના દુશ્મન ગરુડના પિતા વિષ્ણુના પત્ની લક્ષ્મીના પિતા સાગરને બાંધવા વાળા રામના પત્ની સીતાનું હરણ કરવા વાળો રાવણનો દીકરો ઇન્દ્રજીતને મારનાર લક્ષ્મણને પ્રાણ દેનાર હનુમાનજી જેની ધજા માથે અર્જુનના સખા કૃષ્ણનો પુત્ર પ્રદ્યુમ્નનો દીકરો અનિરુદ્ધના પત્ની ઉષાના પિતા બાણાસુર જેનું ભજન કરે શિવના અર્ધાંગીની પાર્વતીના પિતા હિમાલય અને હિમાલયના ખોપડામાંથી ખડખડાટ કરતી ગંગા આવે જગતને પાવન કરે એવા ધર્મના ધોધવાળી કોઈ ગંગા હોય તો આજે બેરણા આશ્રમમાં ભજનની ગત ગંગા મળી છે બાપ એમાં આપણે ભર્યા છે લ્યો આ કેવો મોટો સંગમ છે બેનો એકાદ તાળી તો પાડો જ મારો હા હેઠો બેહે કાઈ હું તમારો વિરોધી થોડો છું હા વાંચો કહું હું તો તમને રાજી જ કરાવવાનો છું આમ જો આ હું એક જગ્યાએ બર કહીને બોલ્યો ને તો એક ડોશીમાં રોયા બોલો તે મેં કીધું બા તમે કેમ રોયા મન કે બેટા હું તો તારા દુખે રોઉં છું મેં કીધું બા હું તો હાજો નવરો છું મને કાઈ નથી થયું મન કે હા ભરતો ખરો મારી બહેને કાલ પાડો આવ્યો તારા જેમ ગાંગરી મરી ગયો તારું હું થાય મેં કીધું મારું કાઈ નહીં થાય માં આશીર્વાદ હારા આપો બાપ હા ભગવાને તમને બોલવા માટેની એક સત્તા આપી છે તમે જો માણસ હસી શકે માણસ વિચારી શકે માણસ બોલી શકે કધેડાને કોઈ દી હસતા ભાઈઓ મને સાચું કયો દિલ થી ગયો તમે બધા સમજણા છો એટલે કહું કોઈ દી કધેડાને હસતા ભાઈઓ બોલે ખરો પણ તમે સમજો બાકી એ બધું બોલે પણ આપણને સમજાય નહીં કધેડો કોઈ દી હસી ન શકે આદમી હશે કધેડો નો હશે આદમી હશે કધેડો નો હશે હવે બીજો મુદ્દો હા પડજો કદાચ કોઈ કધેડાને તમે હસતા ભારો તો તમારે માનવો કે હવે માણસ થવા જઈ રહ્યો છે આ મજા અને કોઈ માણસ જો ખાલી આમ કોબરો ચડાઈને બેહી રહ્યો હોય તો તમારે માનવું બીજું હું કઈ બોલ્યો નથી તમે જે સમજો હોનું એટલે મસ્તી ફ્રી માર્યો આનંદ માર્યો તમને ભગવાને અવતાર આનંદ માટે જ આપ્યો છે આમ જો આપણે બધા આનંદના જ પ્રમાણ છીએ આનંદ ભગવાનને છો તઈ આપણું પ્રાગટ્ય થયું છે એમને એમ પ્રાગટ્ય નો થાય સાહેબ એટલે આ ગત ગંગામાં આપણે મળ્યા છીએ ને એટલે ભાવથી ને પ્રેમથી મોજ જ કરી લેવાય હું તમને રાજી જ કરાઈશ એમાં કોઈ બીજું કાંઈ છે નહીં અને અહીંયા હમણાં બધા સંતોની હાજરી પણ થશે જમનાબેન ગોંદલિયા પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે એમના હારા ભજનો સાંભળવા છે મારો ગાવાનો વિષય છે પણ ઓછો બહુ લાંબુ ગઈ શકતો નથી અને હું નથી ગાતો એ સમાજની સેવા છે હા એકવાર આ રમેશભાઈ ને મન કે ભરતભાઈ ભજન ગાઓ પૈસા આવે હું વાત કરો કે હા તમે રાઠવા જેવડા 4 ભજન તૈયાર કર્યા નાના નહીં જેટલા લાંબા ભજન પૈસા વધારે
તે પછી મેં કીધું પણ ગાવા બેહું તો મને થોડી શરમ આવે. અનિલ બાપુ પાસે બેઠેલા, મને કે આંખો બંધ કરી જવા દો ને. તે મેં આંખો બંધ કરીને આમ સુર પકડીને 4 ભજન નાખ્યા. 1.5 કલાકનો રાઉન્ડ. 1.5 કલાક પછી આંખો ખોલી, મંડપ ખાલી. બધા હું ઘીરે જતા રહ્યા, કોઈ હાજર નહીં. હું અમે એકલા. મેં કીધું ભાઈ આયોજકો તો શેખ નહીં કે એ નહીં, બધા જતા રહ્યા. પણ એક ડોશીમાં બેઠેલા હું રાજી થયો કે વાહ વાહ વાહ, મારા ભજન બાને ગઈ. વાહ, હું તો સ્ટેજ ઉપર કૂદકો મારીને હેઠો ઉતર્યો. ત્યાં જઈને પગે લાગ્યો, બા ભજન ગમ્યા? કે બેટા ઉતાવરો બોલ, સંભળાતું નથી. મેં કીધું બેરાસો હું બેહી રહ્યા છો, ઘર ભેગા થતા હોય તો. હું જતા રહ્યા, તમારે જતું રહેવા. મને કે તું બેઠો એ ગોદડું મારું છે, તું પૂરું કર પછી હું જાઉં. એમ તઈ મને એમ થયું કે અમુક ગોદડા માટે બેહે. બોલો હા, એટલે નોખા અનુભવ થાય. પછી આમ પગે લાગીને આવતો, ખૂણામાં 4 જણા બેઠા હતા. બેઠા બેઠા આમ તમાકુ બનાવતા હતા. આમાં તે પાછું મને એમ થયું કે આ ખૂણામાં પાછી લેરા ખડી છે. હો, મેં આમ હાથ પાડ્યો, કેમ મોટા ભાઈ ભજન ગમ્યા? મને કે મંડપ વાળા છીએ. મેં કીધું તો છોડીને ઉપડવા માંડો. હા, એટલે ઘણીવાર આપણે ધારીએ એવું હોતું નથી સાહેબ. તમે જે દેખો છો એ ઘણીવાર સાચું ન હોય, અને સાચું હોય ઘણીવાર દેખાતો નથી. અને એને જાણવા માટે આપણે ગુરુના સાનિધ્યમાં આવવું પડે કે જે હોય ને એ જ આપણને સમજાય. ગુરુની કૃપા હોય તો થાય સાહેબ. આ સંતોના આશીર્વાદથી તો કંઈકના જીવન પરિવર્તન થયા છે. ભક્તિના માર્ગ ઉપર કંઈક કરી ગયા છે. આપ જાણો છો, જેસલ જાડેજા લોહી ભાડે ને એનો શિકાર કરે એવો જેસલ જાડેજા સાહેબ. એનાથી પશુ પંખીડા ધૂજે, માણસની તો વાત શું કરવી. પણ એવો જાડેજો એટલો ક્રૂર વ્યક્તિ, અને એને જ્યારે આ ભક્તિ પદાર્થનો એક સંગ લાગ્યો ને, અને તોરલ દે હંગા થયા, તે પાપીમાંથી પીર થઈ ગયો ને. આ ભક્તિનું પ્રમાણ છે વાલા. આપણે બેઠા છીએ ને, આનંદ કરીએ એની જ મજા છે. આ તમને હાવ હાચું કહું, 1000 મણ કોલસાનો ઢગલો કરો તમારા આંગણામાં, એને હાબુથી ધોવો કોઈ દી ધોળા નહીં થાય. શેમ્પૂથી ધોવો કોઈ દી ધોળા નહીં થાય. કેમિકલથી ધોવો તોય ધોળા નહીં થાય. પણ 1000 મણ કોલસામાં એક હળગતો કોલસો મૂકીને ખાલી પવન આપો, 1000 મણ કોલસા ભગવો ભેગ ધારણ કરે ને, કોઈના બાપની તાકાત નથી કે એને અડી શકે. પછી હો, અહીં આપણે કોયલા જેવા છીએ, પણ જો એમાં ભક્તિનો પવન જો લાગી જાય તો આપણામાં પણ કઈક પરિવર્તન આવી શકે છે સાહેબ. એટલે ભાવથી ને પ્રેમથી વધારે વાત નહીં કરતા, કઈક મોજ કરવી છે, આનંદ કરવો છે. પહેલા હું માના ચરણમાં 2-4 શબ્દો અર્પિત કરું, કારણ કે માથી મોટું કોઈ નહીં, ભલે જરધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ. ઓલી અંબા આગળ આલિયા, એ માએ માં છે સાહેબ. બાપી બાપ છે, બેનો પ્રેમ જોરદાર છે, પણ માં અદ્ભુત છે. બાપા ડબલ અદ્ભુત છે. અદ્ભુત ખરા, પણ એ ડબલ. તમે જો માં કોકની છોકરાને દવા પાતી હોય ને, તમે જોજો કેટલો પ્રેમ વ્યક્ત કરે યાર. માં એકાક્ષરી મંત્ર છે. મારો ટીનિયો, મારો મુન્યો, મારો લાલ્યો, મારો બકુડિયો, મારો ટકુડિયો, કેટલું બોલે. અને આમ ચમચીમાં દવા પાઈને એમ કે મારા દીકરા દવા પી લેજો, એટલે દીકરો એમ કે મમ્મી કડવી છે. એટલે માં છે ને, એ માથે હાથ ફેરવીને એમ કે ના બેટા, આમ જો આ દવા પી લે, તારો તાવ મટી જાય. એ ચમચીમાં આગળી નાખીને પોતે ચાખે. બેનો આ તમારી વાત કરું, સાંભળજો. આમ ચમચીમાં આગળી નાખી પોતે ચાખે ને પછી મોર રૂપાળું કરે. જો બેટા મસ્ત દવા છે, પી લે મારો દીકરો, દવા પી લે, તાવ મટી જાય. છોકરાને એમ થાય મારી માએ ચાખી, મોઢું બગડ્યું છે ને, દવા હારી જશે, એવો વિશ્વાસ આવી જાય. એટલે છોકરો મોં પોરું કર્યા, એટલે માં ચમચી થી દવા પાઈ દે. દવા કડવી જ હોય, પણ જેવું મોં બગડે, ઉપરા ઉપરી 4-5 ચમચી પાણી પાઈ અને બથ ભરીને ભેટી પડે. એનું નામ માં છે. ભલા માણે એ દીકરાને હાજો કરી દે. આ માં દવા પાય તો આવો પ્રેમ હોય. હવે એની જગ્યાએ બાપા દવા પાઈએ, તમે જોજો, જોવા જેવું હોય. બાપા પેલા છોકરાનો ઓર્ડર કરે, જમ્યા પછી તરત, બેટા કે હા દવા પી લો. એ છોકરો કે પપ્પા કડવી છે, કે તારી માં કડવી જ હોય, પૈસા ખર્ચી લાય પી લે. આ બાપા ઓર્ડર કરે, કારણ કે બાપા છે ને હુરજ નારાયણના જેવા તપતા હોય. પછી છોકરો ના મારે આમ બોચું પકડે, બોચું પકડીને આમ દવા પાય. આપણને એમ લાગે કે જાણે પાડા શ્વાસ પાતા હોય. બોલો હાવ સાચું.
હા એટલે બાપનો પ્રેમ છે ને એ પણ અદ્ભુત છે, માનો પ્રેમ પણ અદ્ભુત, બેની ગતિ એક જ છે સાહેબ. હા થોડી ધારા અલગ અલગ ખરી પણ બાકી ગતિ એક જ. એટલે કીધું કે માં બોલે મોં ઉઘડે, બાપ કહેતા બંધ, બાપ હુરજ બપોરનો ને માળમાં બે ચાર વંદના કરો અને પછી આપણા કાર્યક્રમના દોરને આગળ વધારીએ. ગણપતિ ભગવાનને આપણે યાદ કરશું અને આનંદથી તમને મોજ આવે એવો આ કાર્યક્રમને આપણે શણગારવાની કોશિશ કરશું. જય હો.
આડી નોર તારું બાડી એ રંગ તાળી સજી સોડ છણકા पुरानी जाके धोन गावे शाम रखने जदा सतानी लागे सदिला अब सागणी सवारी वारी देवी तेर ताली लागे दाद नम दाद दाद लागे दाद लागे सुरती सागणी मल्ला मल्ला धम धम रम धम ताले ताल लगे रगे रघु वे भमा आ भले नाम से ने नाम समोवड़ को नहीं जब तब तीरथ जो नामे कई पातक टड़े अने नामे नाशे रो राजा वेचाई जाय એને ખબર હતી કે હું જે ગાડીમાં બેઠો છું ને એ ગાડીમાં સ્ટેશનનો અવાજ આવે એટલે આપણે એને સ્વીકારી લેવાય એમના હારે એમના દીકરા હોય કે દીકરી હોય કે આખો પરિવાર એક જ પંથમાં હાલે નો ટેન્શન હામે દુખ આવે તો એને પણ ભગવાનની પ્રસાદ સમજી સ્વીકારી લે ને એની મજા છે સાહેબ ગણપતિ લઈ કારણ ગણપતિ ભગવાન મારો ભાઈ થાય હું પ્રજાપતિ છું અને ગણપતિ ભગવાન મારો ભાઈ થાય શું કામ ભાઈ થાય તમને કહું કારણ કે દક્ષ પ્રજાપતિની દીકરીના હારે શિવજીએ વિવાહ કર્યા એ પાર્વતી મારી ભાઈ થાય અને ગણપતિ મારો ભાઈ દીકરો જેમ તેમ છે પાળો તાળી જોરદાર એટલે મારા ભાઈને તો હું ખાલી એમને હાકલો કરું તો આવીને બેહી જાય એનો મને વિશ્વાસ છે કે અમારા બે ભાઈઓ વચ્ચે પ્રેમ છે એવું આજના પ્રોગ્રામમાં 1 રૂપિયાથી માંડી અનેક રૂપિયા તમે જો બક્ષિસ સ્વરૂપે નાખો તો એ તમામ રૂપિયા આમ તો અમારા કલાકારોના હોય તમે અમને તલવારના ઝાટકે દો ને તો અમે રૂપિયા તમને આપીએ નહીં આ ગેરંટી હા મારી નાખો જ મરી જાવ છે બાકી પૈસા નહીં પણ આજ બાપુના સાનિધ્યમાં મને એવો વિચાર આવે છે કે આ જગ્યાનું પ્રમાણ ગણો તોય ભલે નહીં તો મને આવો વિચાર બહુ આવતો નથી પણ વિચાર મને એવો આવ્યો છે કે અહીં જે પૈસા આવે એ બધા પૈસા આપણે બાપુના સાનિધ્યમાં જ મૂકીને જ જવાના છે કોઈ કલાકારને લઈને જ જવાના એટલે તમને મોજ આવે તો થોડા ઘણા વરહતું રહેવું બરોબર ભગવાને આપ્યું હોય તો જ તમારે આપવું હું તમને ગેરંટી આપું છું સાંભળજો ભગવાને તમને આપ્યું હોય તો જ ધર્મના કાર્યમાં વાપરજો બાકી ઉશીના લઈને દાન કોઈ દી કરતાય નહીં મારી તમને જાહેરમાં ટકોર સાથેની સલાહ ઉશીના લઈને દાન કોઈ દી કરાય નહીં પણ તમારા જોડે હોય અને જો તમે ભગવાનના કાર્યમાં નહીં વાપરો તો મને એટલી ખબર છે કે એની સીસીટીવી કેમેરામાં તમારો ફોટો છે એને તો ખબર જ છે કે આ મારો દીકરો લાખ રૂપિયા આપે એવો છે અને 1000 રૂપિયા આપી સટકી ગયો છે તો ભગવાનને ખબર પડી જાય એટલે મારી તમને એક એવી ટકોર છે દેવા જોગ તમે હોવ તો આ ધર્મનું કાર્ય છે અહીંયા અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે તમે જો કદાચ કંઈક 5 રૂપિયા આપશો એ રૂપિયા અનાજમાં વપરાશે તમારા રૂપિયાથી આ થાળીઓ મંડાશે અન્નદાનથી મોટું આ દુનિયામાં કોઈ દાન નથી સાહેબ મોટામાં મોટી આ વાત છે કરણ રાજાને ઉપર ગયા ને તો ભગવાને હોનું જ ખાવા આપ્યું લ્યો બાપા ખાઓ તમે બહુ હોનું આપ્યું લોકો ખાઓ આનંદ કરો હાથ ઓરડા છે બધા તમારા છે લ્યો ચાવીને છોડો આમ એક ઓરડો ખોલે નકરું હોનું પણ ભૂખ લાગી ખાવા તો દે એ ધર્મરાજા એ કે ભાઈ ખાવાનું સેટિંગ નથી કે કેમ તમે તો નકરું હોનું જ દાન આપ્યું છે હવાનો પોર થાય હવા શેરથી હવા મણ સુધી હોનું આપ્યું એ તમે જે આપ્યું એ જ આયા પડ્યું છે પણ તો ભૂખ લાગી એનું શું કરવું એ તો હવે હોનું તમે આપ્યું જ ખાઓ આનંદ કરો ના કે બાપા મારા પેટમાં જઠરાગની લાય લાગી રહી છે કાઈક કરો ત્યાં ધર્મરાજા એક શબ્દ બોલ્યા હતા તમે જાણો છો એનું ટૂંકમાં કહું કે તમારા આગળ એકવાર ખરા બપોરનું ટાણું એક ભૂદેવ આવ્યા હતા અને એને અનાજની માંગણી કરી ત્યારે તમે ના પાડી હતી મારા જોડે અનાજ નથી
સોનું જોતું હોય એટલું હું તમને આપી શકું, અનાજ નહીં આપી શકું. ત્યારે ભૂદેવે પણ આવું જ કીધું હતું, મારા પેટમાં લાઈ લાગી છે, મને ખાવા દાણો દે, આ હોનાના કટકા ન ખવાય. ત્યારે કરણ રાજા તમે એમ કીધું હતું કે તમારે જો અનાજ જોતું હોય તો હામી યુધિષ્ઠિરની ડેલીએ જાઓ, અહીંયા અનાજ નથી, સોનું જોતું હોય તો છે. એમ તમે આગળ ચીધીને જે પુનારથ પ્રાપ્ત કર્યું છે ને, એ તમારી ખાતાની અંદર એક કડીમાં પડ્યું છે, એ તમારી આગળી મોઢામાં નાખો, અમીનો ઓટકાર આવશે. અને આગળી ચીધાનો પુનારથ એની આગળીમાં હતું, જે આગળી મોઢામાં નાખી એને અંતરનો ઓટકાર આવ્યો ને, બીજો અવતાર પૃથ્વીના ઉપર લીધો તો પોતાના છોકરાને ખાંડીને પણ ખવડાવી દીધો. આનું નામ થાળીનો મહિમા છે. એટલે તમને બધાને મારી પ્રાર્થના એટલી જરૂર છે કે આ જગ્યાની માલિકા કદાચ તમે 5 રૂપિયા દાન આપશો, તે 5 રૂપિયા માત્ર ને માત્ર ભોજનમાં વપરાશે, કઈ કાર્ય આશ્રમની વ્યવસ્થામાં વપરાશે, તો એ પુનારથ થવાનું છે. જોરદાર ઊંચો હાથ કરી જયકારો આપણે કરીએ. બોલો સદગુરુ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, હનુમાનજી મહારાજ કી જય, નમઃ પાર્વતી પતિ. આ જયકારો તમારે બધાય બોલવાનો છે, ના બોલે એના પાડોશી ના હમ. નમઃ પાર્વતી પતિ. વંદન વંદન પાય પાય. હા, મેં નક્કી એવું કર્યું હતું મનમાં, જો તમે સાચી જાય આખી ના બોલો તો હું જીવતા સમાધિ લઈશ. મેં નક્કી આવું કર્યું હતું, પણ તમે જય હારી બોલ્યા, હવે સમાધિનું કેન્સલ. હવે કેન્સલ. તમારા જોડે અનાજ ગમે એટલું હોય, પણ તમે ખાવ ને એટલું જ તમારું છે, બાકી બીજાનું છે. રૂપિયા ગમે એટલા તમારા જોડે હોય, પણ તમે જે તમારા હાથે વાપર્યા ને એ જ તમારા છે, બાકી બીજાના છે. કપડા તમારા જોડે ગમે એટલા છે, પણ જે પહેર્યા છે એ તમારા છે, નથી પહેર્યા હજુ તમારા નથી, પહેરો તો જ તમારા. એ જ રીતે આપણે સાહેબ જેટલું સારું વિચારશું, સારું કરશું, એ આપણું છે. જેટલી શ્વાસા લઈને આપણે આવ્યા છીએ એટલી શ્વાસા પૂરી કરી લો, પછી મારું તમારું કામ પૂરું. એટલે શ્વાસ ધીરે ધીરે લ્યો, બહુ હા ચડાવશો નહીં, નહીં તો આપણે આ વેલા ઉપડી જાય. ભગવાને નક્કી કર્યું હોય મારા માટે કે ભરત પ્રજાપતિને જન્મ આપો, દુનિયામાં આવ્યો, પછી ભગવાને એમ કાગળમાં લખ્યું હોય કે તારે આટલા પ્રોગ્રામ કરવાના છે, આટલા માણસોને હસાડવાના છે, આટલા માણસોના બૂચ માર ના, એવું નહીં, એ પાછું ખોટું હોય ગયું. પણ કદાચ એવું હોય ભાઈ કે તમારે આટલા માણસોને બાટલી ઉતારવાના છે, આટલું બધું કામ કરવાનું છે, 2 છોકરા તમારે એને પરણાવવાના છે, પછી આગુ પાછું કરીને મરી જવાનું છે. હવે આના પાછળ વર્ષ આપ્યા છે કે 100 વર્ષ જીવો તો વાંધો નહીં, 150 વર્ષ, પણ આટલું પૂરું કરીને આવવાનું છે. હવે આ બધું ધીરે ધીરે કામ કરું તો હું 150 વર્ષ જીવું, કારણ કે કામ પૂરું કર્યા વગર જવાનું છે જ નહીં. અને હું જો પાછો રાત દાડાના પ્રોગ્રામ ચાલુ કરું, દાડાનો પ્રોગ્રામ અહીં, રાતનો પ્રોગ્રામ અહીં, દાડાનો અહીં, હવે જે પ્રોગ્રામનો કોટો ભગવાને 150 વર્ષમાં આપ્યો છે, એવું જો કદાચ 52 વર્ષ પૂરા કરી દો, ભગવાન તારે ચલો પાછા. એટલે હું તમને બધાને પ્રાર્થના કરું, જે કામ કરો ધીરે ધીરે કરો, ઉતાવળ બહુ કરશો નહીં, આનંદથી મોજથી આનંદ કરો. બાકી સંસારમાં આવ્યા છો, કાંઈક તકલીફ રહેવાની છે. હા સાચી વાત. હમણાં હું આવતો તો વચ્ચે 3 સાધુ મળ્યા, 3 સાધુ આમ લાગે એક હરખા. હું તો પગે લાગે, વાહ 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 સાધુ મહાત્માઓ, વંદન કરો, આશીર્વાદ આપો. મને કે ખુશ રહે બેટા, 10 રૂપિયા દે દે. મેં કીધું હા બાબા 10 ત્રણે દેવા, ત્રણે 10 દીધા. પછી મેં પૂછ્યું, મેં કીધું તમે 3 સાધુ છો, સાધુ પેલા કોણ હતા? મને કે આઢું. અમે પેલા આઢું હતા, આઢુમાં કંટાળ્યા પછી સાધુ બન્યા. મેં કીધું હા ઈ સારું કર્યું તમે. હા તમે સમજાય પછી મજા આવે એવી વાત છે. જે માણસો મને એક જણે કીધું, મને કે આઢું એટલે શું? મેં કીધું એક દુકાનેથી છેતરાયેલા ગ્રાહકો એને આઢું કહેવાય. હા ચોખ્ખી જ વાત. હા સાચી વાત. હમણાં એક સસરાએ જમાઈને ફોન કર્યો ને, બહુ સાંભળવા જેવું યાદ આવ્યું. તમને કહું 2-4 તમને વાતો એવી રજૂ કરું, હસો, થોડા આનંદ કરો. સસરાએ જમાઈને કર્યો ફોન કે જમાઈ રાજા કે હા હું કરો છો? કે બાપા સહન કરું છું. મોજે મોજ. તઈ સસરા ગડગડા થઈને કીધું કે હા બેટા હું એ જ કરું છું.
આમ એવું જ છે. એટલે જ્યાં નજર કરો ત્યાં અમે તમને કહી દઈ, તમે કયો નહીં આટલો ફેર છે, બાકી બધું ઓકે છે. હા, એક હમણાં લોકડાઉન ગયું ને, 2.5 વર્ષનો એવો સમયગાળો ગયો આપણા ઉપરથી. 2.5 વર્ષ કે 2.5 વર્ષના લોકડાઉન ની અંદર સાહેબ તમે વિચાર કરજો, લોકો જોડે પૈસા હતા પણ વાપરવા ક્યાં? લોકો જોડે ઘણા બધા એમ કહેવાય કે કપડા હતા પણ પહેરીને જાવું ક્યાં? લોકો જોડે અનાજ કેટલું બધું હતું એ આપણને ખબર નથી, પણ હતું એમાં ચલ્યું. અને એક બરમુડામાં ખાલી 2.5 વર્ષ કાઢી નાખ્યા, એ આપણે નજરે જોયું. બોલો સાચું ખોટું? બેનો માતાઓ સાચી વાત? તમને હોટલ બોટલ કોઈ દી યાદ આવી લોકડાઉનમાં કે હાલો જરા ઢોસા ખાઈને આવીએ? એ ઢોસા બોસા ખાવાનું બંધ. પણ ભગવાને મને તમને એક ઈશારો કર્યો સાહેબ કે હું આવું કરી શકું છું. બેટાઓ રીતમાં રહેજો, નહીં તો કોઈ બાઈ માણામ તાવડીમાં રોટલો ફેરવે ને એમાં પૃથ્વીના પળને ફેરવી નાખવાની મારામ સત્તા છે. એ ભગવાને ખાલી યાદી કરાયું છે, એટલે આપણે યાદ રાખવાનું. એ લોકડાઉનમાં એક ઘરવાળાને કામ બહુ કરાવતી હતી, બધું ઘરનું કચરો વરાવે, પોતું મરાવે. એમાં એકવાર ઘરમાં બધું કામ કરાવે એટલે એકવાર હરગવો લાયા. તે ઘરવાળીએ ઓર્ડર કર્યો, હા ભીડ્યો કે હા આ હરગવો સમારો. અને ઓલ્યાનું મગજ ગયું કે આ બધું કામ તારું છે ને તું મને કામ કરાવો, શરમ નથી થતી તને? લોકડાઉન છે શું થઈ ગયું? આ કામ હવે મારાથી નહીં થાય, હવે મારે તારે છૂટાછેડા લેવા છે. અહીંથી 7મા નંબરનું ઘર છે, વકીલનું છે, કાગળિયા લઈને આવું, સહી કરી દે, વાત પતે. ઓલી કે ઉપડો, અને પેલો ગયો દોડતો દોડતો. શબ્દ ધ્યાનથી સાંભળજો. દોડતો દોડતો આમ જેવો લેવા ગયો, જેટલી સ્પીડમાં દોડીને જતો તો એની ડબલ સ્પીડમાં દોડીને પાછો આવ્યો. પાછો આવીને કીધું સાંભળ્યું કે હા લાય હરગવો કેવો સમારવો. એની ઘરવાળી કે પેલા છૂટાછેડા કાગળ માટે જતા ને કઈ ક્યાં લેવા જ ગયો તો કાગળ, પણ પછી વકીલે કપડા ધોતા હતા એ જોઈને આવ્યો. તો મૂળ મુદ્દો ઘરે ઘરે આવશે. હા આવ હતું સમજાય પછી મજા આવે. હા, ને એથી વિશેષમાં તમને કહું, અમે એક હમણાં હોટલમાં જમવા ગયેલા. હોટલ મોટી હતી, હોટલ છે ભાઈ, એની મજા આવે. તો એ હાથમારની એક હોટલમાં પતિ પત્ની રોકાણા હતા. એમાં રાતે 12 વાગે બાઈજા. ઘરવાળો ને ઘરવાળી બાજે બહુ, અને બાજવા જાય, જેમ બાજે એમ પ્રેમ વધે. માપનું બાજે તો નહીં તો ડખો થાય. વાહન ખખડે હારું, પણ ગોબા પડે એવા નહીં. ટીણીંગ ટીણીંગ ખખડે તો હારો. હા બાઈજા. હવે હોટલમાં એક એવું મસ્ત હોય કે ફોન હોય ને એમાં સ્ટાર દબાવો એટલે મેનેજર જોડે ફોન જાય. ત્યાંની રાતે 12 વાગે મેનેજરને ફોન કર્યો. મેનેજર સાહેબ કે હા તમારી હોટલમાં 7મા નંબરના મારે અમે 123મા નંબરની રૂમમાં રોકાણા છીએ, અને મારે મારી ઘરવાળીને ઝઘડો થયો છે, અને હવે એ બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવાનું કહે છે. યાર તમે જલ્દી આવો. પેલો કે ભાઈ ઘરવાળી તારી, ઝઘડો તારો, મગજમારી તારી, એમાં હું શું કામ આવું? મારું શું કામ છે? અરે યાર જલ્દી આવો, બારી નથી ખુલતી. આ સમજાય પછી જ મજા આવે. આ મજા છે. બહેનો માતાઓ બહુ હોશિયાર છે. આ સુધી બહેનો માતાઓ તમે આટલા બેઠા છો, હું તમને એક નાની વાત પૂછું. ખાલી આપણે આ બધો પરિવારનો જ પ્રોગ્રામ છે એવું માનો. એ જ વાત હાવ હાથ. તમારા ઘરવાળા જીવનમાં એકવાર એવું બોલ્યા હશે કે તારામાં બુદ્ધિ નથી. બોલો બેનો સાચું કયો? બોલેલા કે નહીં? ઘણા બહેનો હા પાડી, કારણ કે હું પૈણેલો, મને ખબર હોય. અમુક વસ્તુ તો અનુભવ વાળી વાત છે ને ભાઈ. પણ એ આદમીની ભૂલ છે. બહેનોમાં બુદ્ધિ હોય, અને દરેક આદમીના ઘરવાળા પણ એકવાર એવું બોલ્યા જ હોય કે મારા આયા પછી તમારી વેડા વરી. હવે આ વેડા વરી કે ફરી એ તો પછી ખબર પડે. તમારા આયા પેલા હું ચપણિયા લઈને માગતા હતા ના, બધું બરોબર હતું. ફોટા જોવો લગ્ન પહેલાના અત્યારના જોવો, કઈક ફેર હશે, પણ આ અમુક શબ્દો બાંધેલા છે. પણ હું તમામ વડીલોને એમ કહું કે બહેનોમાં બુદ્ધિ છે એનું તમને એક પ્રમાણ આપું. દીકરાને જન્મ આપે માં, ખવડાવીને મોટો કરે માં, નવડાવીને મોટો કરે માં, ખવડાવીને મોટો કરે માં. 5 વર્ષનો થાય પછી આમ સ્કૂલે મૂકવા જાય ને, એનું નામ ન લખાવે, એના બાપાનું નામ લખાવે. એનું નહીં. શું કામ? એને ખબર છે બગડે તો આપણું નામ આવવું ન જોઈએ, ભલે એના બાપાનું નામ આવે. અને જ્યાં નજર કરો ત્યાં ખબર પડે કે ફલાણા ભાઈ છોકરો બિગડ્યો.
પણ કોઈ બેન નું નામ આવ્યું ના આવે. બેનો હોશિયાર છે. એથી વિશેષમાં કહું કે આપણા આદમીના બધા કપડા બેનોએ પડાઈ લીધા, તમે કોઈ કાંઈ કરી શક્યા? બોલો, કોઈની તાકાત તમારી કામમાં આવી? આપણો લેઘોઈ પહેરે, આપણો પેન્ટી પહેરે, આપણે ટી શર્ટ પહેરે, આપણી જર્સી પહેરે, આપણી બંડી પહેરે, આપણા મોજા પહેરે, આપણા ચંપલ પહેરે, આપણા બૂટ પહેરે, આપણી ટોપી પહેરે, આપણા ચશ્મા પહેરે, બધા કપડા આપણા પહેરે. છેલ્લે બાપાનો લેઘો તો પ્લાઝો કરીને પહેર્યો. બોલો, સાચું ખોટું? આપણા બધા કપડા એમને પહેર્યા. હું વડીલો તમને કહું કે એકવાર આપણે તો ટ્રાય કરો. ફરાક પહેરીને ફરવા નીકળો, વટક વાળો. હા, તમે કોક દી તો હામાં થો કે તમે પહેરો તો અમે શું ગુનો કર્યો, પણ આખી જાતિ ફરી જાય. હા, મારા પેલા લગ્ન નહોતા થયા અને પેલા ના થયા હોય ને ભાઈ. અને મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો. સાચું. અમુક વસ્તુ તમે બહુ ધ્યાન રાખશો તો જ ખબર પડે ને. બારોબાર ઘરવાળી બાઈ જાય ને, ઘરવાળી સોગન કાઢા મંદિરમાં જઈને કે હે ભગવાન, અમારા ઝઘડામાં કોનો વાંક તને ખબર હોય? જો મારા ઘરવાળાનો વાંક હોય તો હાલ ને હાલ ઉપાડી લે, અને જો ભગવાન મારો વાંક હોય તો હાલ ને હાલ રાંડું. બાપુ થોડો વોલ્યુમ આલો ને હવે. અમુક સમજવા જેવું છે. બેનો કોઈ દી પકડમાં આવ્યા નથી ને આવશે નહીં. તમને હાવ સાચું કહું, બેનો અદ્ભુત છે. એટલે હું કોઈ દી બેનોની વાતો કરતો નથી, કારણ કે એમાં બે પ્રોગ્રામ કપાય. બેનો સાચું ખોટું? બેનો તમે શક્તિ છો, તમે મહાન છો. હા, એટલે હું મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયેલો. પછી ધીરે ધીરે હું મોટો થયો. મારી સગાઈ નહોતી થઈ એ વેળા હું મારું રહેવાનું કડી રહેતો હતો. તે હું જાતો હતો અમદાવાદ. તે કડી ડેપોમાંથી એસટી બેસીને જાતો. પેલા આપણા જોડે ગાડી કેવું હતું નહીં, ભગવાનની કૃપા હતી પેલા. અત્યારે ગાડી છે, એટલે કે અત્યારે કૃપા છે કે નહીં એ તમારે નક્કી કરવાનું. પેલા કૃપા હતી એટલે ગાડી નથી, અત્યારે તો છે. ગાડીમાં બેઠો, એમાં મારા સામે બીજા બેન બેઠા. જેવા ગાડી આમ ડેપોમાંથી બહાર આવી, બેન મારા સામું હસ્યા, હું હસ્યો. બેન વધારે હસ્યા, હું વધારે હસ્યો. ગાડી ધીરે 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 કડીના બહાર આવી, બીજો ત્રીજો ચોથા ગેરમાં. ત્યાં કંડક્ટર આવ્યા. કંડક્ટર આગળ મેં અમદાવાદની ટિકિટ લીધી, પણ એમને કલોલ અંબિકાનગર ની લીધી. એમ કરતા હસતા હસતા અંબિકાનગર આવી ગયું. અંબિકાનગર આવ્યું એટલે ઉતરી ગયા. મેં વિચાર કર્યો એસટી બીજી આવશે, આપણે ઉતરો. મેં કીધું મારા બાપાને જે કામ કરવાનું છે એ કામ હું જાતે કરી લઉં. હું ઉતર્યો. પછી આમ બરોબર હસતા થયેલ. પછી હું બાજુમાં જઈને ઉભો, એટલે પછી મેં ધીરે કરીને કીધું, મેં કીધું ક્યાંના છો? પણ એ કઈ બોલ્યા નહીં. પછી મેં કલાકારી કરી થોડી. મેં કીધું આપણે ગીત ગાઈને વાત પૂછો. તે મેં ગીત ગાયો, હિન્દી પિક્ચર નું ગીત. એક યાદ આવ્યું કે ચૂપ ચૂપ ખડી હો જરૂર કોઈ બાત હૈ. મેં જેવું ગીત પૂરું કર્યું ત્યાં આમ બેઠા હતા મરવા ફરીને માર હામું જઈને મને કે મારા પહેલે મુલાકાત, હા પહેલે મુલાકાત. કે ઓ બાપા એસટી કેટલે પહોંચી? આ નુકસાન ઘણી વાર થાય, ધ્યાન રાખવા જેવું. હા, એટલે અમુક વખતે આવું થઈ જાય છે. એટલે આ તો બધી વાતો આપણા ઘરની વાતો છે. તમે જો વિવાહ પ્રસંગ અત્યારે થાય, કેવા મજાના થાય છે ને ભાઈ. વિવાહ પ્રસંગમાં તમે જાઓ, આ કૈઠા પાભાઓને ઓરતા થાય. એમ થાય કે આપણે વેલા પૈણી ગયા. એવા એવા લગ્ન થાય. લગ્નમાં વેટેડીઓ પીરસવા આવે. બેનો માતાઓ સાચું ખોટું? વડીલો સાચું ખોટું? લગ્નમાં પીરસવા માટે કેવા વેટર આવે. અત્યારે એટલી બધી સગવડ થઈ ગઈ કે ના પૂછો વાત. આ પરમાત્માની અસીમ કૃપા છે. આપણા વચ્ચે આ જમનાબેન ગોંદલી આવી રહ્યા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. સંતવાણીમાં એમનું એક આગવું નામ છે. અમે સાથે ઘણા પ્રોગ્રામ કરેલા પણ છે, અને આજે અમને સાંભળવા મળશે ઘણા સમય પછી. આ અમારા કૌશિકભાઈ હાલોલમાં હતા ને, એ વખતમાં અમે ભેડા બહુ થતા. બેનબા સીતારામ પધારો. અને બહુ સરસ મજાનો આ મંગલમય માહોલ છે. બેનબા આવી ગયા છે, આપણે ભજનો સાંભળવા છે, આનંદ કરવો છે.
પણ હું વાત તમને એ કરું છું કે અત્યારનો જમાનો બહુ સરસ મજાનો આવ્યો છે. ભગવાનની અસીમ કૃપા મારા ઉપર અને તમારા ઉપર કરી છે, તો આપણે જમાનાને માણી લઈએ. એમાં ભજનને થોડું ભેળવી દો, ગુરુના આશીર્વાદને થોડા ભેળવી દો, ગુરુના ચરણ તમે દબાવી દો, એના આશીર્વાદ તમે મેળવી લો. અને મારું એમ કેવું છે કે તમારું પોતાનું પાત્ર મોટું બનાવી દો. સાહેબ, પીરહનારો તો તૈયાર જ છે. એના જોડે તો બહુ જ મોટી વસ્તુ છે, પણ એને ચિંતા એ થાય છે ચમચી હાથમાં લઈને દરિયો માગવા બેઠા છીએ બાપ, એની આંખમાંથી આહુડા પડી જાય. આપણે થોડી વિચારવા જેવું છે. આ દરિયો માગવો છે તો દરિયાના સમાન બની જાઓ, નદી માગવી હોય તો એવા નિર્મળ બની જાઓ, તો ભગવાન જોડે મજા આવે. હા, નહીં તો અમે વિવાહ પ્રસંગની વાત કરું છું. આપણો અત્યારે જે વેટેડીઓ પીરસવા આવે, આમ જોરદાર આવે કે નહીં, જાનડીઓ ઝાંખી પડે એવી વેટેડીઓ પીરસવા આવે, જાનડીઓ ઝાંખી પડે. અને પાછી એ બધી સોડીઓ પાછી ડોહલા બેઠા હોય ને ત્યાં જઈને મીઠાઈ બતાવે, યાર સર તને ડોહલું તરત ખાઈ લે. એટલે પણ ડાયાબિટીસ છે ભાઈ, એ તો કે ગોળી ખાઈ લેવું બાપની બાપની ગગી ના નો પડાય. લે, ગગી તો હમણાં જતી રહેશે પણ તમે પૂરા થઈ જાઓ. આ એવા જમાના આવ્યા છે, તમે જો વિચાર તો કરો. બોલો સાચું છે ખોટું, પણ દિલથી કહેજો. આ એ જમાનાની વાત કરો છો કે આ જમાનો જાયમો છે, એ આપણા બધાના પૂન પાયકા છે. તૈયા જમાવટ માણી રહ્યા છે. આમ જો દરેકના જોડે ગાડીઓ છે, દરેકના જોડે મોબાઈલ છે. તમે આ બેઠા બેઠા અમેરિકા વાળાને વાત કરી શકો, કોઈ માણસ તમારાથી દૂર નથી. આખી દુનિયા તમારી મુઠ્ઠીમાં છે. આ ભગવાનની આપણા ઉપર કૃપા છે. નહીં તો આપણા વડવાઓ ગાડા સિવાય બે ક્યાંય બહુ બેઠા નથી. સાધનમાં ગાડું ઉટલારી જ હતી. અત્યારે ગાડીઓ બધી બહુ સારી આવી. લગ્ન પ્રસંગની મજા. પહેલા તો જોવા જવાનો રિવાજ ક્યાં હતો? આ વડીલોને પૂછો, કોઈ જોવા નથી. ક્યાં હગા થયા વગર જોયે બંધમાં રમ્યા, બંધમાં. પણ સાચું કહું, ગમે તાળીઓથી મને આશીર્વાદ આપજો. આ વડીલો જેટલા બંધમાં રમ્યા ને, પણ બધાયની બાજીમાં એકા નીકળ્યા. ભાઈ ભાઈ, કોઈની બાજીમાં દુરાતીરા નીકળ્યા નથી ભાઈ. કારણ કે એ વેળા મેકઅપ નો જમાનો નહોતો. જે હતું બધું ક્લિયર જ હતું કે જે છે આ છે, જે છે આ છે. અત્યારે ડખો છે, જોઈને હગું કરે તો માણસ ભૂલા પડે. શું કામ? મેકઅપ નડે. કે જોવા ગયા હતા ત્યાં ધોળી દૂધ જેવી હતી ને, હવે કેમ આમ છે? એ તારી માં મેકઅપ કરીને બેઠી હતી. આ તમને સાચું કહું? હા, જોયા જ્યાં વગર એક જમાનામાં હગું કરેલું અને આમ બરોબર આમ પૈણવા આવી ગયેલા. અને એ જમાનામાં કલાકારોને બોલાવતા નહીં, બેનો ગાતા. આ બાજુ વર પક્ષની બાઈ હોય ને આ બાજુ કન્યા પક્ષની બાઈ હોય ને, હા મામી ગાડી હોત બોલતા, અને તોય પ્રેમથી રહેતા. બોલો, આ જમાનાની વાત કરો સાંભળો. એમાં કન્યા પક્ષમાંથી ગીત ગાયા, જોયા વગર હગું કરેલાની વાત છે. સાંભળજો, કન્યા પક્ષમાંથી ગીત ઉપાડ્યું કે તમે જોઈ જોઈ વાપરજો નાણા રે, અમારા બેન બાસે એક આંખે કાણા. તમે જોયા વગર હગું કર્યું છે, આની એક બજાર બંધ છે, મુદ્દો લઈ જાઓ. હવે ઈ ગીત સાંભળ્યા પછી ઓલી બાયુ પાછી પડે ભાઈ. એને જવાબ આપ્યો કે અમે નાણા વાપરશો લેખે રે, અમારા ભૈલું ભાઈ તો મૂળ ના દેખે. એને બે બજારો બનશે, તારી છોડી દોરી દોરી મરી જાય. તમારા મનમાં ગમે છેતર્યા, પણ તમે છેતરાઈ ગયા છો. કોકને છેતરવા જાશો તમે છેતરાઈ જાશો. હા, સાચી વાત છે. હમણાં હું ધૂન બોલાવું ગયેલો ને, તે ધૂનના શબ્દ એવા હતા. શિવજી મહારાજનો પ્રોગ્રામ હતો. તે મને કે ભરતભાઈ થોડું હાસ્ય કરવા આવો ને, એકાદી ધૂન બોલાવજો. મેં કે કઈ વાતો નહીં, એટલું તો આવડે. તે મેં ધૂન ચાલુ કરી. આ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. ધૂન આવી, શબ્દો તમે બધા જાણો છો. મેં ચાલુ કર્યું. મેં કીધું બેનો કોઈ સાજિંદા હતા નહીં. મેં કીધું બેનો આપણે તાળીના તાલથી ધૂન થોડી કરશું, પછી જોક્સ બોલું. મને કે ઓકે. મેં ચાલુ કર્યો, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બોલો, કેવું આવડે? બોલો ને, એમાં હું વાતો? પાપ લાગે મારું, પૂન થાય તમારું, એમાં બેનો બોલો તમે પેલા આદમી, પછી ટ્રાય કરીએ કેવું બોલે છે. બેનો તમે બોલજો, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. વાહ! એ હર હર શંભુ ભોળા
પરફેક્ટ થઈ ગયો લો. અમે ના આવ્યા હોત તો પ્રોગ્રામ સારો થાત, કારણ કે અવાજ તમારો જોરદાર છે. હવે આપણે આદમીનો ટેસ્ટ કરીએ કેવો અવાજ છે. હા, લાદીની અંદર આમ બખડી ખેંચતા હોય ને એવો અવાજ શેકની જોઈએ. પણ એ વડીલો બોલજો બધા અંતરના ભાવથી, એ હર હર શંભો ભોળા તમારી ધૂન લાગી. બેનો તમારા અવાજને ટક્કર મારી હો. એનો અર્થ એક તમારા રોટલા મજબૂત છે, એનો અર્થ એવો થાય ને. હા, પણ જોરદાર તમે બોલ્યા. આવું મેં ત્યાં બોલાવ્યું એ જોરદાર જ બોલ્યા હતા. અને ધૂન પછી ચાલી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. પણ એક બા બેઠેલા ને આમ બેઠેલા અને એ જુદું ગાતા હતા. હું અહીંથી કહું, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી. બાહુ હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી, હર હર બાબલાન બાપા તમારી ધૂન લાગી, હર હર બાબલાન બાપા નહીં, શંભુ ભોળા બોલો. મન કે તો એમનું નામ છે, માન ન લેવા. ઓ બાપા રે, મારી નાખ્યા. આ બાવળીઓ હજુ હાથ છે બોલો. હા, બહુ દિલથી સમજવા જેવું છે. આ ધૂનની વાત છે. હમણાં એક જણો ખાટલામાં બેઠો બેઠો ધૂન બોલતો હતો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ઘરમાંથી ઘરવાળા નીકળ્યા, આમ પોચું પકડીને કે ગોવિંદ બોલો ગોપાલ બોલો. બપોરે જમવું હોય તો લહણ ફોલો. તે વાટકો પકડાયો. ફોલો ફોલો બાપા ફોલો. આની મજા. એવા હમણાં એક બીજી ધૂન તમને કહું. એક બા ધૂન બોલતા હતા, મોટી 85 વર્ષની ઉંમર અને 150 ડોશીઓનું મંડળ. 150 ડોશી મંડળ. ડોશીભાઈ હાથમાં માઇક ઉપાડ્યું, ભાઈ ચાંદીના પતરા જેવા વાળ, આંખો ઊંડી ઉતરી ગયેલી, ચામડી કરચલી વળી ગયેલી. બા તમને નથી કહેતો, તમે હરવું ના જોઈશો પાછા. તમે મારા બા છો, તમારી વાત ના કહો. આ તો 1000 ગાઉ શેટાની વાતો છે બધી. આ ગામની વાતો મારે આ ગામમાં ન કહેવાય, એટલી જ મને ખબર હોય. સારું ખોટું હે? આ ગામની વાતો બીજા ગામમાં કરાય, બીજા ગામની વાતો આ ગામમાં કરાય. આપણે તો ભરઢોર કરવાનું, એમાં જ મજા. પછી આમ હાથમાં માઇક લઈને ડોશીમાં ઉપાડ્યું, ગીત બોલે તો હવાઈ નીકળી જાય. અને ચાલુ કર્યું એક્શન સાથે સાંભળજો. મથુરાની શેરીઓમાં મને કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં મને લાલો દેખાય છે. મેં કીધું બાપ 85 વર્ષ ત્યાં દેખાતો હોય. આ તો ઉંમરનો પ્રભાવ છે ને. વાહ માડી વાહ, ભજન બહુ સારું. જવા દે. મથુરા શેરીમાં કાનો દેખાય, ગોકુળની ગલીમાં લાલો દેખાય. 1.5 કલાક હાલ્યું. એક ડોહાબા આવ્યા લાકડીને ટેકે કે હા ડોશી, તને ગોકુળની ગલીમાં કાનો દેખાય, મથુરામાં લાલો દેખાય, આ ઢારિયામાં પડે ડોહો દેખાય. હવાનો ચા પીધાવાનો પીડ્યો. ઘરના કાના હાચવો બાપ. ઓલ્યો કાનો રાજી જ છે. બહુ મોટી વાત છે ભાઈ. દરેક બહેનો માતાઓને મારી પ્રાર્થના, તમારા ઘરના કાના હાચવજો. ઓલ્યો કાનો દિલથી રાજી છે, વગર માગે આશીર્વાદ આપવાની તાકાત એનામાં છે. પણ આ કાના હાચવજો. તમને એક નાની ટ્રીક આપો. તમારા ઘરવાળા નોકરીથી, ધંધાથી, ખેતરથી, ગમે ત્યાંથી, ગમે ત્યારે, ગમે એવી રીતે આવે, દરવાજો ખોલે, તમારે એક આઈડિયા કરવાની. દરેક બહેનોને મારી પ્રાર્થના, તમે આ ટ્રીક અપનાવજો. હાથમાં પાલો પાણીનો ભરો અને સ્માઈલ આપતા સાથે ઘરવાળાને એમ કે પતિદેવ પાણી પીવો. આટલું જ કહેવાનું. એક યજ્ઞનું ફળ મળશે તમને, ગેરંટી આપું. એક યજ્ઞનું ફળ મળે. પણ જો તોબરો ચડાઈને બેઠો, તમે બહાર જતા છોકરા હેરાન કરી નાખી મને, તો પછી પેલો બાપડો ક્યાં જાય ગયો? એટલે તમે એને હાચો, એવી મારી વિનંતી છે. જ્યાં નજર કરો. હમણાં એક જણો એક ભાઈને યુદ્ધમાં જવાની તૈયારી કરીને ઘરવાળાને કીધું, સાંભળ્યું કે આ યુદ્ધમાં જવું છે તો ચાંદલો કર, ચોખા ચોટાડ, હથિયાર આપ. પેલા જમાનામાં આવું કરતા બધા. કે ઓકે પતિદેવ, તમને આવો વિચાર આવ્યો, હું ધન ઘડી ધન ભાઈક મારા, મારો ચૂડલો મજાનો છે, લાવો કંકુ ચોખા. આમ ચાંદલો કર્યો, ચોખા ચોટાડ્યા. ચોખા ચોટાડીને હાથમાં તલવાર આપી. તલવાર આપીને કે પતિદેવ, થોડી વાર ઉભા રહ્યો, એક વાત યાદ આવી. હા બોલ. ઘરમાં ઘરવાળી દોડતી દોડતી ગઈ, દોડતી દોડતી ગઈ, પછી પાછી આવી. લાલ કલરનું ટી-શર્ટ લાવી. લાલ કલરનું ટી-શર્ટ. આમ કહી ગયા પતિદેવ, આ લાલ ટી-શર્ટ પહેરો. કેમ?
કે દુશ્મનનો ઘા તમને છાતીમાં વાગે, લોહી નીકળે, લાલમાં લાલ દેખાય નહીં. દુશ્મને ખબર ન પડવી જોઈએ કે તમે ઘાયલ થયા, માટે લાલ ટી-શર્ટ પહેરો. પછી ઘરવાળો કે એમ કલરમાં કલર દેખાય નહીં કે ના દેખાય તો લેંઘો પીરો આપજે હો. તમને જે સમજાણું હશે રામ જાણે સાચું હશે. અમુક આ બહુ મોટા મુદ્દાની વાત છે. આ વાંચું સમજાય તો મજા આવે. આ એક ગામમાં વાતો થતી ને કે આપણા ગામના વડલે ભૂત થાય. ભૂત કેમ? હા, એક જણો 3 વાગે આમ ફેક્ટરીથી છૂટી સાયકલ ઉપર આવતો હતો ને વડલા ઓટે એક જણો બેઠો બીડી પીવે. ત્યારે સાયકલે બ્રેક મારી, એક પગ ઓટલે ઠેરાયો, એક પગ પેડલ ઉપર અને સ્ટીયરિંગ પકડેલો ને હે ભાઈ ચલો બીડી પીવે. હું છે કે મેં સાંભળ્યું છે કે અહીંયા ભૂત થાય. સાચી વાત? પેલો કે મને કાંઈ ખબર નથી, મને ગુજરી કે 1.5 વર્ષ થયા. અને પછી જઈને સાયકલ ચલાવી હોન્ડાની સાઈડ કાપતો ગયો, સ્પીડ ઉપર સ્પીડ. આ સમજાય પછી મજા આવી વાતો છે ને. આપણા સાહિત્યના જોક્સ છે ભાઈ. આમાં એકાદું કંઈક આપણને મોજ આવે. જોકે અમુક ગામમાં તો આ ગામ તો બહુ મજાનું છે, આજુબાજુના પણ મજાના છે. હું બધી જગ્યાએ આવું બોલું જ છું એટલે હું અહીંયા પણ બોલીશ. આ બહેનો માતાઓ જે ઉંબરાનો ધર્મ અસ્થલ અંતરના ભાવથી નિભાવે છે ને, એટલા માટે આ ધર્મ ટકેલો છે. હું તમને હા વાંચું કહું, આદમી ઘરે હોય નહીં પણ ઘરવાળા ઘરે હોય, કોઈ મહેમાન આવે તો ઉંબરાનો ધર્મ ઈ હાચવી શકે, બીજાની તાકાત છે નહીં સાહેબ. એટલે અંતરના ભાવથી નર અને નારી એના એક મતા, એ તો સરગાપુરમાં સતા, અને નર નારીના એક ન હોય મતા, એ કાયમ ખાઈ ખતા. આપણા ભારત વર્ષમાં એવા કેટલાય દાખલા બન્યા છે અને કેટલાય દાખલા તમને યાદી કરાવો. રામાયણની માલિપા તમે ભગવાન રામના આખા જીવન ચરિત્રથી પરિચિત છો. દીકરીનો વિદાય આવે લગ્ન પ્રસંગમાં તો દીકરીના વિદાયની અંદર હર હંમેશના માટે એવું બન્યું છે કે વિદાય લેતી દીકરીની આંખમાં આહુડા હોય, એની માની આંખમાં આહુડા હોય, એના પરિવારની આંખમાં આહુડા હોય, અરે ગામની પરગામની જે બાયુ બેનું આવી હોય એની આંખમાં આહુડા હોય. આ એક માહોલ વિદાય વેળાએ થાય. પણ રામાયણ કાળમાં એક માહોલ એવો પણ થયો હતો કે વિદાયના વેળાએ કન્યાની આંખમાં આહુડા નહોતા, કઈક હાસ્ય હતું, પણ કન્યાના બાપની આંખમાં આહુડા હતા, સામે વરની આંખમાં આહુડા હતા અને વરના બાપની આંખમાં હાસ્ય હતું. આ રામ ભગવાનના જીવનની માલિપા જે બનેલી ઘટના છે આ કે માં ભગવતી જાનકીજીની વિદાય થઈને તેથી જનક રાજાએ આમ રામનો બાવડો પકડીને એટલું કીધું તો કે હે રામ, હું તમને ઓળખું છું, રામ હું તમને જાણું છું, રામ તમારાથી હું પરિચિત છું. એક વચન માંગવું છે કે બોલો કે મારી દીકરીને મેં કાચના કટોરાના જેમ ઉછેરીને મોટી કરી છે. એક ક્ષણવાર મેં મારાથી એને જુદી રાખી નથી. મારી દીકરી હંમેશા માટે મારા જોડે સૂઈ જાય છે. પણ એક એનામાં ટેવ છે કે શું રાત્રિના 12 વાગે 2 વાગે 1 વાગે જાગે અને મને એમ કે પિતાજી, એ પિતાજી. હું કહું હા બેટા, મારે પાણી પીવું છે, મને પાણી પાવ ને. મારી દીકરી મારા જોડે પાણી મગાવે છે તો હું રાત્રે ગમે ત્યારે મને ટવકો કરે એટલે હું મારી દીકરીનું આમ પાણી ભરીને આપતો. પણ રામ, મારી દીકરી આજ હું તમને આપું છું. મારી દીકરીના જોડે હવે હું નથી, તમે છો. મને એક વચન આપો કે મારી દીકરી તમારા જોડે પાણી માંગે તો તમે એને પાણી ભરીને પાજો. આટલું વચન આપશો? તેથી રામ વચન દેવાની તૈયારી કરે, મુખમાંથી શબ્દ નીકળે ઈ પેલા રામની 2 આંખોમાં 2 દ્રશ્યો દેખાણા ભાઈ. એક આંખની માલિપા અશોક વાટિકા દેખાણી અને એક આંખની માલિપા એક ઋષિ મુનિનો આશ્રમ દેખાણો. અને 2 વિયોગની વેદના રામની નજરના સામે આવીને તેથી રામની 2 આંખમાંથી આહુડાની ધારાઓ વરસવા મંડાણી. અને એ વેળા જાનકીજીની આંખમાં હાસ્ય હતું અને રામની આંખમાં રુદન હતું. રામ વચન આપી ન શક્યા કારણ કે એને ખબર હતી કે હું રઘુકુળનું સંતાન છું, મારાથી વચન જ્યાં ત્યાં અપાય નહીં, અને અપાય તો મારે એને તોડાય નહીં. કારણ કે કઠિન પ્રભુ સે પ્રીત કઠિન તન મન વશ કરવો, કઠિન જીતવો કામ કઠિન ભવ સાગર તરવો, અરે કઠિન માન
सन्मान, कठिन मोह मारण ममता, अरे कठिन पर उपकार है, कठिन स्नेह निभावन, बैताल कहे सुन विक्रमा, एक वचन निभावन बहुत कठिन। ये राम के वचन न आपी सको पण એટલું જરૂર બોલ્યા કે હું જ્યાં સુધી એના સાથે હોઈશ ને ત્યાં સુધી હું એને પાણી જરૂર પાઈશ જાઉં, એના સાથે હું જ્યાં સુધી હોઉં ત્યાં સુધી હું તમારું વચન પાડીશ। આ રામે જેદી વચન આપ્યું તો રામાયણની અંદર આખી તમે જોઈ લેજો, આખી રામાયણની અંદર માત્ર ને માત્ર વચનનો મહિમા છે। આખી રામાયણમાં કોઈ પણ બી જગ્યાએ તમે જાઓ એમાં એક વચનની કિંમત છે। રામ ને ભરત કદાચ મળે ને આનંદ આવે તો બે ભાઈઓ હતા, પણ રામ ને કેવટ મળે અને એમાં જે પ્રેમ પ્રગટ થાય ને એની મર્યાદા કઈક જુદી છે। રામ ને સબરી મળે અને એમાં જે અંતરનો આનંદ પ્રગટ થાય એની મજા કઈક અલગ છે, કારણ કે એને લોહીનો નાતો નથી, માત્ર ઠાકર ને ચાકર નો નાતો હોય ને, અને એમાં જે મજા આવે એ મજા તમને બીજે ક્યાંય જોવા મળે નહીં સાહેબ। આ ભાવ યા છે, પવિત્રતાનું પ્રમાણ આપણને મળે ઈ મારો તમારું શાસ્ત્ર છે, મારો તમારો ધર્મ છે, અને ધર્મના રસ્તે આપણે જ્યાં સુધી હાલીએ ને એની મજા કઈક નિરાળી છે। માહોલમાં આપે પહેલા રાઉન્ડ ની અંદર મને શાંતિથી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માની ગત ગંગાને વંદન કરી અને વિજય બાપુને વિનંતી કરું કે આવો બાપ કઈક ભજનના શબ્દો આ ગત ગંગામાં વાવેતર થાય, ઉજાગરો મટીને જાગરણ થાય તો જોરદાર તાળીઓથી આપણે વધાવશું। વિજય મહારાજ। બહેનો માતાઓ ઘણીવાર ભજનમાં ગાય વવારો થઈને વાલો આવ્યા રેલો। ભગવાન પોતાના ભક્તની એવી ચિંતા કરે કે સકોબાઈ જો કદાચ પરમાત્માના ભજનમાં લીન થઈને જાત્રાએ જતા રહે તો એનું સ્વરૂપ ધારણ કરીને ભગવાન એના ઘરે કામ કરવા આવે। ગોરા કુંભારના ઘરે ભગવાન કુંભાર બની માટલા ઘડવા આવે। ધાંગધ્રા તમે જાઓ તો દેસળ ભગતની જગ્યા આજ પણ છે। એ દેસળ ભગતનો રૂપ ધારણ કરીને જેલની ચોકી કરવા ભગવાન આવે। વાણંદ સમાજમાં સૈન ભગત થઈ ગયા, એનું સ્વરૂપ ધારણ કરીને રાજાની દાઢી કરવા ભગવાન જાય। બોલો કેવો દયાનો સાગર છે આ। અને ઈ ભગવાનનું સ્મરણ આપણે કરતા હોય પછી મોજ જ આવે। ખાલી અંતરનો ભાવ તમારો ઉજળો હોવો જોઈએ। સાંભળ સખી કહું રસિક રીતની વાત, આજ અચરજ મોહે દીઠા રૂપથી ગુણ વાલા। તમે જો ગુણ છે ને એ અદ્ભુત છે। ગણપતિ ભગવાનને આપણે પહેલા યાદ કર્યા, એ કઈ રૂપાળા નથી પણ એ ગુણવાન છે, એટલા માટે એની પૂજા થાય। હનુમાનજી મહારાજ કઈ રૂપાળા નથી, ગામડે ગામડે નેહડે નેહડે એના મંદિર જોયા આપણે। નાના ગામડાથી માંડી મોટા નગર સુધી મંદિર હોય જ, તો હનુમાનજી મહારાજ રૂપાળા નથી પણ ગુણની પૂજા છે। એક જંગલમાં આમ કઠિયારો લાકડા કાપતો હતો ને, તે નાનો ઝાડવો મોટા ઝાડવાને એમ કહેતો હતો કે બાપા કે હા બોલ બેટા, ઓલો કઠિયારો લાકડા કાપે જોવો છો કે હા, તો તમે વડીલ છો એને રોકો કે કેમ, કે કઠિયારો જો આપણા બધા ભાઈઓને આપણી નજરના સામે કાપે આપણે વનમાંથી રણ બની જાઓ, આ વેરાન બની જાઓ। ભાઈઓ નજરના સામે કપાતા હોય ને આપણા લોહી નો ઉકળે। આ નાના ઝાડવાએ મોટા ઝાડવાને કીધું, સાંભળજો બેની વાતો છે સંવાદ। એટલે મોટા ઝાડવાએ કીધું બેટા તારી ચિંતા બહુ સારી છે, પણ એ કઠિયારાની કુહાડીમાં એટલી બધી તાકાત નથી કે આપણા ભાઈઓને કાપે। ત્યાં તો નાનું ઝાડવું ગોથું ખાઈ ગયું, અને ગોથું ખાઈને દાદા હામું આમ આગળ કે જૂઠું બોલો છો, મોટી ઉંમરના છો તોય આ તાકાત વગર કપાય છે, નજરના સામે કપાય છે, કટકા થાય, ભારા બંધાય, બજારમાં વેચાય, આ કુહાડીમાં તાકાત નથી, તાકાત વગર કાપે છે, જૂઠું બોલો છો। આમ નાનું ઝાડવું મોટા ઝાડવા પર ખીજાણું। હવે તમે સાંભળજો, કોઠા ઉચની વાત હવે આવે છે। મોટા ઝાડવાએ નાના ઝાડવાને પછી એવું કીધું બેટા હું સાચું કહું છું, એ કઠિયારાની કુહાડીમાં તાકાત નથી કે આપણા ભાઈઓને કાપી શકે, પણ એ કુહાડીમાં હાથો છે ને એ આપણા વાળાનો ગુડાણો તઈ આપણા કપાય છે। આ આપણો જો અંદર કોઈ ભડીને હાથો થઈ જાય તો આપણા જ કપાય, પારકા નો કપાય। એટલે બને ત્યાં સુધી જીવનમાં કોઈના હાથા ન બનતા સાહેબ,
નહીં તો પોતાના પરિવારને કપાતા જોવાની તૈયારી રાખજો. આ હાવ સાચી વાત છે ને. ભારત વર્ષની અંદર એક વાત 100% છે કે આપસ में फूट होते सारे हिंदवान तूटे. જ્યાં જ્યાં તૂટવાપણું આવ્યું છે ત્યાં ફૂટવાપણું થયું છે. એમાંથી જો આપણે બહાર આવી જાય તો જીવન આનંદમાં આવી જાય. તમે જો રાધાજીને સપનું આવ્યું, કૃષ્ણ ભગવાન વાહણી વગાડતા હતા. એવું એકવાર સપનું મને આવેલું, ઈ તમને કહું. ચંબલમાંથી 5 ડાકુ મારા ઘરે આવેલા. પેલા ઈ વાત કરી દઉં, સાંભળો. બનેલી ઘટના બાપુ, અને મારા જોડે જે ઘટના ઘટે જેવી તેવી ન હોય, ઇમ્પોર્ટેન્ટ. તો હમ હે જેવા તેવા થોડા હે. તો 5 ડાકુ મારા ઘરે આવ્યા. આવીને મને કે ભરતભાઈ પ્રજાપતિ તમે પોતે? મેં કીધું હા અમે પોતે. મને કે અમે તમને ગોતે. મેં કીધું ગોતે તો જડી ગયા. હા તમે ગોતો છો, હું જડી ગયો. બોલો હવે શું હતું? કે તમારા પ્રોગ્રામ કરવો છે. મેં કીધું ક્યાં? કે ચંબલમાં. મેં કીધું લ્યો તો બહુ સારું. મને કે બોલો પૈસા. મેં તો પૈસા કીધા. કીધું અમુક આટલા થાય. મને કે ડબલ. ઓછા કરવાની વાત નહીં, ડબલ પૈસા તમને ડબલ દેવાના, પણ મસ્ત મજાનો પ્રોગ્રામ કરો. મેં કીધું ઓકે. મને કે સાજિંદા હારા લાવજો. કે ઓકે. સાઉન્ડ હારું લાવજો. મેં કીધું ઓકે. ગાવ વાળા હારા લાવજો. મેં કીધું ઓકે. બધું હારું લાવજો. મેં કીધું ઓકે. પૈસા તમે ડબલ ને ડબલ આપો તો ભાઈ અમે મોરું શું કામ કરીએ? પછી તો અમે ટાઈમ લઈ ગયા, તારીખ ખાલી એ પ્રમાણે. ત્યાં મસ્તાવો મંડપ ગોઠવેલો, હા મેં બધા ડાકુ જ બેઠેલા. ડાકુ તો આમ બધા મૂછો વાળા હોય પાછા, અને ઘરેથી કોથરે કોથરા પૈસા ભરીને આવેલા. અમે અહીંથી દુહાસન ચાલુ કર્યા ને, વડીલો સાંભળજો સાચી વાત કહું છું, બંડલે બંડલ ઉડવા મીડ્યા. અને પાછા અમને એવું કીધું કે આ જે ઉડે પૈસા તમારા, અમારા નાય. પછી તો અમે કલાકાર કેવા મોજમાં આવીએ તમે નક્કી કરો ખાલી. એ બધા પૈસા અમારે લેવાના હતા. કોથળા આમ અમે તો બર કરી કરીને દુહા ગાવા માંડ્યા, બર કરી કરીને વાર્તાઓ કરવા માંડ્યા, બર કરી કરીને ગાવા માંડ્યા. અને ત્યાં તો પેલા બધા પૈસા ઉડાડવા માંડ્યા. અમે ઢંકાઈ ગયા. પ્રોગ્રામ 2 વાગે પૂરો થયો. કોથરા મગાયા, કોથરા ભર્યા. એક કોથરો ભરીને અનિલ બાપુ ત્યાં બક્ષિસ તમારી, એક કોથરો ભરીને આ રમેશભાઈ તમારી, 2 કોથરા ભરીને મને, 2 કોથરા ભરીને જમનાબેન ને, 2 કોથરા ભરીને વિજયભાઈ ને, 1 કોથરો ભરીને તો ડ્રાઈવર ને આપ્યા. તમે લઈ જાઓ, રાજી થાવ. તમને એમ થાય આ મનુબાપજી હારે આવ્યા હતા, 2.5 કોથરા એમને આપ્યા. એ પૈસા હજુ ચાલે, એમને પૂછો. સાચું કહું, 2.5 કોથરા છેલ્લે હતા એ બધા એમને આપ્યા. અને બધા પૈસા. હવે કે તમારું બજેટ બોલો. આ કોથરા તો બક્ષિસ હતી, બજેટ નહોતું. પછી તો અમારું બજેટ આપ્યું સાહેબ, 5.5 લાખ રૂપિયા મને આપ્યા. 5.5 લાખ રૂપિયા. મેં કીધું રેવા દો, ચાલશે આ નહીં. પણ કે લઈ જાઓ ને યાર, ઘણાય છે હજી જોવે જ બોલો. મેં કીધું તો આમ તો વાંધો નહીં, તમે આપો છો તમારે થોડી ના પડાય. મેં લઈ લીધા. ગાડી ઉપર કોથરા બાંધ્યા. મેં કીધું જવાનો રસ્તો કે અહીંથી આમ. અમે નીકળ્યા 2:30 આગળ પહોંચ્યા. ત્યાં એક વળાંક આવ્યો, જોરદાર વળાંક. એ વળાંક અમે ગાડી આમ પાસ કરી, ત્યાં એ જ ઉભા હતા. અને આમ બંદૂકનો નારતું અડાડ્યું ભાઈ. મને કે કાઢો. મેં કે આ તો તમે જ આપ્યું છે. કે ઈ અમારો ધર્મ હતો, આ અમારું કર્મ છે. એ કીધું મારી નાખ્યા. મારે કે કાઢો. એમ કે બંદૂકની છાતીમાં બંદૂક અડાડી, તરત મારી આંખ ઉઘડી ગઈ. તઈ ખબર પડી કે આ તો સપનું હતું. હા સાચું, આ સપનાની વાત. એટલે ઘણી વાર આવા સપના આવે. આમ રાતે જોઈએ ને, આમ બધું અલગ અલગ ભાવ થાય. જંગલમાં સિંહના વિવાહ અને વરઘોડો નીકળેલો ને એમાં ઉંદર કુદાકુદ કરે. આમ એ પેલા સિંહના ઉપર આમ કૂદકો મારે, ત્યાંથી આમ કૂદકો. એમાં એક સિંહ વૃદ્ધ હતો ને, એને ઉંદર ને ઠૂંહો મારે. એટલે સિંહના વિવાહમાં ઉંદેડાનું શું કામ છે? બારું નીકળ ને. ત્યાં ઉંદર ખીજાણો, મારા હામું જોઈને વાત કરવાની. લગન પહેલા હું સિંહ હતો. તઈ ખબર પડી લગન પછી ઉંદેડું થઈ ગયું. તો આ વાંચું છે હો. પૈણેલા બધાને અનુભવ હોય. આ તો અનુભવની વાત છે. અને આ વાત બધી અહીંની નથી, પાછી હો ગૌ આગા નહીં છે. આમ જો તમે બધા કેવા રાતા પીડા છો, એટલે તમારે તો બધું સારું લાગે છે. થોડી કઠણાઈ અમારે ખરી, પણ હવે આપણે કોને કેવું? જે છે હોના જેવું હે ભાઈ. તો
પણ અહીંયા જેટલા પરણેલા છે બધાને ખબર તો છે કે આપણા ઘરે માટીનો જ ચૂલો છે અને હવે જો કે આ ગેસ આવી ગયા છે પણ ગેસ બધી જગ્યાએ હોય પણ મૂળ તો એમાં અગ્નિ જ હોય ને ભાઈ. બેનો જે હળગાવતા આવડે એવો આદમી ન આવડે. એ તમે પાછા પડો પાછા હોય તમારા મનમાં બળાઈ ન મારતા. બેનો પેલા ચૂલામાં કેવું તમે હળગાવતા મસ્ત મજાનું નહીં, આમ લાકડા મૂકીને આમ આવડી ભૂંગરી રાખતા અને આપણે એક ફૂંકમાં તો ચૂલો હળગી જાતો. બોલો બેનો સાચું ખોટું? હવે અત્યારે શું થયું કે ચૂલા જતા રહ્યા પણ પેલી ફૂંક મારવાની ટેવ તો જાય. અત્યારે હવે ચૂલામાં ફૂંક નથી મરાતી, પછી કોકના કાનમાં ફૂંક મારે ત્યાં હળગે અને ત્યાં જે હળગે ને કોઈ નો વલવી શકે. હા સાચી વાત છે હો, સમજી જાવ તો બહુ મજા આવશે. એટલે આજના ભજનમાં ખરેખર બહુ જ આનંદ આવી રહ્યો છે અને એટલો મજાનો માહોલ છે આ કે આ માહોલને તમે બિરદાવો એટલો ઓછો. તમને હાવ સાચું કહું, મેં જે વાત કરીને કે સાંભળ સખી કહું રસિક રીતની વાત, આજ અચરજ મોહે દીઠા રૂપથી ગુણવાલા. એક રાજાના દરબારમાં નૃત્યકી નૃત્ય કરવા આવ્યા અને રૂપ રૂપનો અંબાર છે, સોળે શણગાર પહેર્યા છે, પગમાં ચાંજર પહેર્યા છે, ઘૂઘરા બાંધ્યા છે, હાથમાં બંગડીઓનો ખણકાર થઈ રહ્યો છે, તબલાના અને સારંગીના તાલના સાથે આમ નૃત્યકી નૃત્ય કરે. આખી કચારી આમ ભરેલી છે, સામે રાજા બેઠા છે. પણ એમાં એક બનાવ બન્યો કે નૃત્યકી આમ નૃત્ય કરતા કરતા આમ ફૂદડી મારે ને, રાજાના સામું જોવે એટલે મરમના દાંત કાઢે, થોડું હસી જાય પણ મનમાં હસે, બહાર નહીં પણ મરમમાં હસે તો એના હોઠ તો થોડા ફફડે. અને રાજા જોવે છે. સમજણા માણસની કેવી કળા હોય ઈ તમે સાંભળજો. આ બે જ મિનિટનો પ્રસંગ છે કે નૃત્યકી નૃત્ય કરતા કરતા રાજા સામું હસે, પાછી એમ કહેવાય કે ફરી જાય, પાછી હસે, પાછી ફરી જાય. એમ કરતા કરતા નૃત્ય પૂરો થયો. આખી સભાએ નર્તકીને તાલીઓથી વધાવી. પછી એમ કહેવાય કે ઈ એના રૂમમાં ગઈ, રાજાના શયનખંડમાં ગયા. પણ એક પટાવતને બોલાવીને કીધું કે નર્તકીને બોલાવો, મારે એનું કામ છે. એટલે નર્તકી હાસ્ય કરતી હતી, એને ખબર હતી. અને એક સૈનિક બોલાવવા આવ્યો, બેન કે હા અમારા રાજા તમને બોલાવે છે. નર્તકીને તરત ખબર પડી ગઈ કે હું મરમના દાંત કાઢતી હતી, કદાચ રાજા નહીં ગમ્યું હોય, આપે તો કદાચ સજા આપે. ધરતીને પૂછીને ડગલા ભરતી આમ જાય છે. શયનખંડનો આમ દરવાજો ખુલ્લો છે. પહેલો જ પગ એમ કહેવાય કે ઉમરામાં નર્તકીએ મૂક્યો કે સામે રાજા બેઠા હતા. એને કીધું બેટા અંદર આવી જા. બેટા કહીને બોલાવી. નર્તકીનો 50% ભય હાવ મટી ગયો કે મને બેટા કીધું છે, ઠપકો આપશે પણ સજા નહીં આપે, કારણ કે મને બેટા કીધું. જોડે જઈને કીધું મહારાજ કેમ બોલાવી? કે બેટા તારું નૃત્ય બહુ સારું છે, તારું કામ પણ સારું છે, તને ઇનામ દેવું જોઈએ. પણ બોલાવવાનું કારણ એ છે કે નૃત્ય કરતા કરતા મારા હામું તો મરમના દાંત શું કામ કાઢતી હતી? ઈ તો કે એટલે કે બાપુ તમારા હામાં થોડા દાંત કઢાય, તમારા હામાં દાંત ન કાઢું, એ તમારો ભ્રમ છે. હું કોઈ દી તમારા હામું દાંત ન કાઢું. ત્યારે રાજા એટલું બોલ્યા કે બેટા કૃષ્ણ પરમાત્મા એવું કીધું છે કે રાજામાં હું છું, ઈ મારામાં કાંઈક હોય તો હું આ ગાદીનો અધિકારી હોય, અને આ ગાદીએ બેઠા પછી તારા મરમના દાંત ઓળખવાની તાકાત મારામાં ન હોય તો આ ગાદી ઉપર બેહવાનો મારો અધિકાર નથી, આ ગાદી ઉપર બેહવાનો અધિકાર નથી. આ શબ્દ સાંભળ્યા પછી નર્તકીએ કીધું કે તો મહારાજ કહેવા તો જાઉં છું પણ મને બીક લાગે છે કે શનિ કદાચ તમે સજા કરો તો? કે બેટા તને અભય વચન, આજ મારી દીકરી મને ગાળ્યું બોલે તોય હું તને વચન આપું છું કે 1 રૂપિયા ભાર તને સજા કરીશ નહીં, પણ તારા હૃદયમાં જે સત્ય હોય એ સત્ય તારા હોઠ ઉપર આવે એવી મારી તને વિનંતી છે. એમ કે હા તો સાંભળો રાજા, હવે મને અભય વચન મળ્યું છે. આજ હૃદયની વાત તમારા સામે કરું, તમારા સામો જ હું દાંત કાઢતી હતી. શું કામ કહું? કે હા તો સાંભળી લ્યો રાજા, હું નર્તકી હોવા છતાંય કેટલી રૂપાળી છું. અને હસવાનું કારણ એ હતું કે રાજા થોડા કદરૂપા હતા. એટલે રાજાના આમો નર્તકીએ કીધું કે અખિલ બ્રહ્માંડનો માલિક રૂપની વેચણી કરતા હતા, તમે ક્યાં ગયા હતા? અને રાજા બેઠા હતા ને ઊભા થઈ ગયા. સાહેબો
અને ઉભા થઈને એટલું કીધું, વાહ બેટા વાહ, તારા સત્ય શબ્દો સાંભળીને મારો રુદિયો રાજી થયો. પણ એનો જવાબ દઉં કે હા તો સાંભળી લે બેટા. ભગવાન જેથી રૂપની વેચણી કરતા હતા તેથી 2 ગૌની વાટે ભાગ્યની વેચણી કરતા હતા. તો હું પેલા ભાગ્ય લેવા ગયો, ભાગ્ય લઈને આવ્યો એટલે રૂપ ખાલી થઈ ગયો. પણ આજ તને ખબર પડી ને કે ભાગ્યના આગળ રૂપને નાચવું પડે છે. ભલા માણસ હે, મહાન તો ભાગ્યની વાત છે. એમ આજ આપણે બધા ભાગ્યને લઈને આવ્યા છીએ ને, એટલા માટે આ મજા આવે. મારે તો આજે તમને કહું, આ સાહિત્યની વાતો થોડી યાદ આવે છે હું કહું, બાકી મને આજ પોતાને એવું થાય કે તમને હાસ્ય જ કરાવું. હા વાંચો, કારણ કે તમે મારા ભગવાન છો એવું મારા ગુરુજી મને કહેતા કે હા મેં બેઠા નહીં આપણા ભગવાન છે. ના હોય કે હા, અને ઈ રાજી થાય ને તો સમજવાનું ઓલ્યા ભગવાન આપોઆપ રાજી થઈ જાય. નહીં તો તમે બોલો પૈણ્યા પછી આટલું બધું કોઈ દી હસ્યા? હા વાંચું કયો, દિલથી કયો. એમાં વડીલોને પૂછી લેવાય. બેનો તો કોક દી હસે, હસતા હોય ને રોતાય હોય. બેનો રોતાય સારું આવડે ને હસતાય સારું આવડે. હસવાના આવે તોય શરમાય, રોવાના આવે તોય શરમાય. બોલો, પણ બેનો કોઈ દી અટક નથી આવતી. તમે ટાઈમ મળે એટલે રોઈ નાખો. હા, ઘરવાળો 2 લાફા મારે જે બાઈ રોવે મજા જ અલગ આખી. રામ જાણે કઈ સ્કૂલમાં શીખ્યા આવું રોતા. આપણને તો રોતા આવડ્યું જ નહીં. કોકનો ખરખરો કરવા જાય તો બેનો કેવું રોવે. અમાર બાજુ એક બેનના ઘરવાળા મરી ગયેલા, તે બેનને આ રોવું ન આવે. તે બાજુમાં એક ડોશીમાં એ કીધું કે તાર ઘરવાળો મરી ગયો, રોવું પડે ગાંડી, કઈક લવો વારીને રો. એટલે એકે પણ બા મારા ઘરવાળા પાછળ હું શું બોલું? આખી જિંદગી કોથળી સિવાય એને પીધું નથી, પતા સિવાય રમ્યો નથી, લોકોના ગાડિયા જ કર્યા છે. મારે હું એમ કેવું કરે રે મારો કોથળી પીનારો ગયો, મારે એમ કેવું? મારે રોવું ક્યાં? આ રોવા માટે 1-2 હારા કામ કરજો તો કોક આપણા પાછળ હારું રોવે. આ તમને સાચું કહું તો 2 કામ ખાલી કરવા હારા, એટલે કોકને રોતા ફાવે. તે પેલી બાઈને પછી બહુ કીધું કે ના ગમે તે હોય પણ રોવું પડે. પછી એ બાઈ આ રોવાનું ચાલુ કર્યું. આમ આવતા હતા આમ નાઈ, તે તાર હતો ને ત્યાં લેઘો હુકાતો હતો. તે બાઈ લેઘા આગળ બેન કે અરે રે હમણાં જ લેઘો નવો લાવી, હવે કોણ પહેરશે? આમ કરી રોઈ. બોલો, તઈ આપણને એમ થાય ઘરે રે આને રોયા કહેવાય, આને જીવ્યા કહેવાય. જીવન તો એનું નામ કહેવાય. હમણાં રાજાને એમ થયું અકબરને કે આપણા રાજ્યમાં ઘરવાળીનું ચાલે, ઘરવાળાનું ઈ નક્કી કરો. તો કે કઈ રીતે નક્કી કરવું? ગામ આખું ભેળું કરવાય ચાંદની ચોકમાં. આદમીઓને પૂછો તમારા ઘરમાં જો બૈરાનો ચાલતો હોય તો સફરજન ભેટમાં, આદમીનો ચાલતો હોય તો ઘોડો ભેટમાં. બોલાવો બધા. બીરબલે બોલાયા બધા. એક જણે બોલાય, ભાઈ બોલે તારા ઘરમાં કોનું હાલે? ઘરવાળાનું તારો? પેલો કે મારું બેટું આજ નહીં તો કાલ રાજાને ખબર પડી જાય તો ડખો થાય ને પાછો. એ કે સાચું કહી દે વારું કે જો ભાઈ અમારા ઘરમાં તો એમનું જ ચાલે. કે એમનું કે લે પકડ સફરજન. પેલો સફરજન લઈ ટ્રક ભરીને પડેલી. પછી તો કોઈને પૂછવું પડ્યું નહીં, જે આવ્યા ડાયરેક્ટ સફરજન નીકળ્યા. સફરજન લઈને ખાતા ખાતા ગીરે, સફરજન લઈને ખાતા ખાતા ગીરે. આવું આખી લાઈન સફરજન. છેલ્લે એક જણો આવ્યો, મૂસનો આંકડો ચડાઈને 4 કોથળી મારી ડામ. રાજા મારા ઘરમાં મારું ચાલે, બીજા કોઈનું નહીં. તો રાજા ખુશ થઈ જાય, વાહ એક મરદનું ફાડ્યું મળ્યું. હો બિરબલ કે આને ઘોડો આપો. એ ઘોડમાલ માંથી આમ હાથી જેવો કાળો ડિબાંગ જેવો ઘોડો આપ્યો ને એક હાથમાં ભાલો આપ્યો. લઈ જા ભેટ. પેલો ઘોડા ઉપર બેસી ગયો, પછી સીધો ઘેર ગયો નહીં, આખી દિલ્હીની શેરીઓ ફર્યો. શેરી શેરી જઈને આમ જે બેઠા હોય બાપુ ઘોડો તમે સફરજન, બધાને ટકોર કરતો કરતો આમ કરો. હાજે ઘેર ગયો. ઘેર ગયો ત્યાં તો ઘરવાળામાં આમ ચોખા હરખા કરતા હતા. અને ત્યાં તો ઘરવાળા ઘોડા ઉપર બેઠા હતા કે લાય આ તો ઈ છે. ઘોડો લઈને આવ્યા, ક્યાંથી લાવ્યા? એની મોજ આવી. ઘરે આવ્યો, ઘોડા ઉપર ઉતરે, ત્યાં ઘરવાળી કે પતિદેવ આ ઘોડો ક્યાં લાવ્યા? એ તો રાજાએ ઘોડો આપ્યો. શું કામ આપ્યો? એ તો આપણે કોમ્પિટિશન હતી. શાની? જેના ઘરમાં આદમીનું ચાલતું હોય એને ઘોડો, અને બૈરાનું ચાલતું હોય એને સફરજન.
તું મને કે તારો ઘરવાળો સફરજન લે, બોલે કે ના લે, મારો ઘરવાળો સફરજન નથી, મારો ઘરવાળો તો ઘરવાળો છે. પણ પતિદેવ એક વાત કહું કે શું સાચું કહેજો, હું કેવી? તું ધોળી, આપણા છોકરા કેવા? એ ધોળા. આપણો ઘરનો કલર કેવો? ધોળો. આપણું કૂતરું કેવું છે? ધોળો. બધું ધોળું મેચિંગ તૂટે. ઘોડું કાળું લાવ્યા, જાઓ ધોળું લઈ આવો. ઈ તારી વાત સાચી. ઘોડા ઉપર પાછો બેગ્યું, વાળ્યું પાછું, સીધો ત્યાં રાજા. હા, મેચિંગ તૂટે છે કે કેમ? મારી ઘરવાળી ધોળી, હું ધોળો, મારા છોકરા ધોળા, અમારા ઘરમાં પાડેલું કૂતરું ધોળું, ઘરનો કલર ધોળો, અને મેચિંગ તૂટે છે. કાળું ઘોડું નહીં ચાલે, ધોળું આપો. રાજા કે કોને કીધું? કે મારા ઘરવાળાએ કીધું કે બાંધી દે આ સફરજન ઉપાડ. એક જ પડ્યું, શેલ્યું તારું જ છે, લગભગ સફરજન. એટલે આઈની વાત નથી, એટલે તમને કહું સફરજન સફરજન ખવાથી લોહી વધે, સફરજન લાલ ગાલ થાય. તો આ ગામડામાં એક ભાઈ ઘર વેચ્યું ને, તે વાણિયા ભાઈ ઘર આપ્યું તે કે ભાઈ ઘર તને આખું આપું, પણ ઘરમાં એક પેલી ખીટી રહી ને એ મારી વેચવાની નથી, બાપ દાદાની છે. એટલે કે કાંઈ વાંધો નહીં, ખીટી તમારી. હવે તમે જો ઘર એમને હાવ સસ્તામાં લીધેલું, સસ્તામાં વેચીએ મારી, વેચ્યા પછી ખીટી રાખી ભાઈ, અને 2-4 દી ધ્યાન ભાઈ પેલા રેવા જતા રહ્યા, પછી મહિનો એક દી થયો, પછી આ રાત્રે 2 વાગે ઘર ખખડાયું. ખોલો એ બોલો ભાઈ, હું હતું કે અમારી ખીટી છે ને, અમારી ટોપી ભરાવો. એટલે પછી રાતે 2 વાગે કે મારી ખીટી છે, ગમે ત્યારે આવું, દરવાજા ઉઘાડા રાખો. આમ કરીને અમને હેરાન કરવાનું ચાલુ કર્યું. ગામડા કોઠા હુશ તમે જુઓ, આવું 15 દી હાલ્યું. 15 દી હાલ્યા પછી ઓલા ગામ ભેડું કર્યું કે આપણે ખીટી વેચાતી લેવી છે. કે ના હો, ખીટી બાપ દાદાની છે, વેચાય નહીં. અરે કે બાબા વેચવી પડે યાર, મારે તમે હેરાન બહુ કરો છો. તો કે 80,000 ની ખીટી છે. 40,000 માં ઘર આપ્યું હતું, 80,000 માં ખીટી આપી. કે જે કામ કરો શુદ્ધતામાં કરો, અને સમજણમાં કરો, જાગૃત અવસ્થામાં કરો. બાકી હોશિયાર માણસો ગમે ત્યાંથી આનંદ મેળવી લે. એક જણો મસાલો ખાઈને થૂક્યો ને, એક ભાઈ ઉપર પડ્યું એટલે પેલા ભાઈએ સોરી કીધું કે યાર મસાલો ખાઈને તમારા ઉપર થૂંકાઈ ગયું, આઈ એમ વેરી વેરી સોરી, લાવો શર્ટ કાઢી દે, હું ધોઈ દઉં. પેલો કે ના ના, એવું કઈ ચિંતા ના કર, ભલે થૂંકાઈ ગયું, તું એ થૂક્યું છે એમાં કઈ વાંધો નહીં, ભાઈ બનશો, એક કામ કર, બીજી વાર થૂંક. પેલો કે નો થૂકાય માર. અરે થૂંક, હું કહું છું ને યાર, તને હું ચિંતા. તે પેલો મસાલો ચાપવા માંડ્યો, ચાઈને બધું ભેળું કરીને બીજી વાર મારે ફુવારો, તે વાહો રંગી નાખ્યો. પછી પેલો કે યાર તારામાં ધીરજ બહુ હો, વાહ દોસ્ત વાહ, 2 વાર તાર ઉપર થૂક્યો તોય તને ગરમ નો થયો, તને ગુસ્સો નો આવ્યો, કાટ સાટ હું ધોઈ દઉં. પેલો કે ના ના, એવું કઈ નહીં, તું મારો ભાઈ બનશો, એમાં શું લાવણે, એમાં હું ટેન્શન. ત્રીજી વાર થૂક. પેલો કે યાર 2 વાર થૂક્યો, હવે નો થૂકાય. ના ના થૂક તું તાર. તે પેલો પાછો મસાલો ચાવવા માંડ્યો, બધું ભેળું કઈ ત્રીજી વાર થૂક્યો. પછી તો વાહો રંગી નાખ્યો, આખો લાલ કહુંબા જેવો. પછી પેલે આમ બાવડું પકડ્યો, હાલ મારા ઘરે. પેલા તરત બીક લાગી, ઘરે લઈ જઈને મારશે જ નહીં ને, કે જો ભાઈ ઘરે લઈ જઈને મારતો નહીં હો, ત્યાં કીધું હું થૂક્યો છું. કે કાંઈ નહીં, ઘરે હાલ કામ છે. બાવડું પકડીને ઘેર લઈ ગયો, આંગણામાં ઉભો રાખ્યો. આંગણામાં ઉભો રાખીને પછી હાકલ કરી એની ઘરવાળી. ક્યાં ગઈ? ઘરવાળા ઘરમાં બાર, હું છે પતિદેવ, કેમ દેખાડો કરો? કે હવાર તું કહેતી હતી ને કે તમારા ઉપર કોઈ કૂતરોય ન થૂકે, આ 3 વાર થૂક્યો. કેવો નફો કાઢ્યો. આપણને એમ થાય એટલે એક દુહો છે, આનંદ કહે કર્માનંદા, માણસે માણસે ફેર, 1 લાખો દેતા ન મળે, 1 ત્રાંબિયાના તેર. અખિલ બ્રહ્માંડના માલિકનું આજના કાર્યક્રમમાં ભેડું ભેડું ભજને થાય છે. આમ સાંભળજો, એને 2 જ અક્ષરમાં આપણી રચના કરી છે સાહેબ. એકમાં એ પોતે છે, એક વાળાની આ 2 વાળા ગોતે છે. કદાચ મળી જાય ભજનના માધ્યમથી, હાસ્યના માધ્યમથી, દુહાસંદના માધ્યમથી, કવિતાના માધ્યમથી, સત્સંગના માધ્યમથી, સમજણના માધ્યમથી, કઈક દાતારીના માધ્યમથી, કે કઈક સારા કાર્યોના માધ્યમથી ભગવાન આપણને મળે, એવી આપણા બધાની ઊંડે ઊંડે કોશિશ કરી. મૂળ મુદ્દો તો ઈ જ છે હો, આપણે છેલ્લી વેળાને પામવાની વાત છે. એક કબીર સાહેબ નું ભજન છે, સાહેબ હમકો ડર લગો એક દિન કો. એક દિવસની જ આપણને બીક છે સાહેબ, બાકી બીક નથી, એ કઈ મૃત્યુ નહીં. ભક્તિના દોરમાં તમે રહ્યો
તો મૃત્યુનો ભય મટવાની શક્યતા છે. યમરાજ આવે ને તમારું મોઢું મલકાઈ જાય કે આવ વાલા આવ, તારી જરૂર છે. આ બોલવાની સત્તા જો હૈયામાં ધારણ કરવી હોય ને તો ગુરુ મહારાજના વચને હાલો ને તો તમને આ પગાથિયું મળે મળે મળે. આ સાચી વાત છે. એમ ભગવાન એકમાં છે, પછી બે માં આપણે, બે જ અક્ષરનો આપણો દેહ. આ લોકડાઉનમાં નવરા બેઠા હતા એમાં ગોત્યું સાંભળજો. બે અક્ષરના દેહ બનાવ્યા પછી ભગવાને રચના બે અક્ષરમાં કેવી કરી એ તમને કહું. આ દેહના ઉપર માથું બનાવ્યું તો માથું અક્ષર બે, માથાના ઉપર વાળ ઉગાડ્યા તો વાળના અક્ષર બે. એ વાળમાં પડે હું તો કે જુઓ લીખો ખોડો અક્ષર બે. જુઓ લીખો ખોડો પડે, જો વાળ કઢાવી દો તો ટાલ મુડો ટકો અક્ષર બે. બે જ અક્ષરમાં છે, તમે સાંભળજો. ટકો કર્યા પછી રાખો ચોટી તો ચોટીના અક્ષર બે થાય. ચોટીથી થોડા હેઠા ઉતરો એટલે ભાલ અક્ષર બે, આંખ અક્ષર બે, કીકી અક્ષર બે, કાન અક્ષર બે, ગાલ અક્ષર બે, ગળું અક્ષર બે, દાઢી અક્ષર બે, મૂછ અક્ષર બે, હોઠ અક્ષર બે, દાંત અક્ષર બે, જીભ અક્ષર બે, નાક અક્ષર બે, છાતી અક્ષર બે, પીઠ અક્ષર બે, ખંભો અક્ષર બે, કોણી અક્ષર બે, હાથ અક્ષર બે, પગ અક્ષર બે, પાની અક્ષર બે, ડુંટી અક્ષર બે, બુટી અક્ષર બે, ઘૂંટી અક્ષર બે, આડ અક્ષર બે, માંસ અક્ષર બે, લોહી અક્ષર બે, શિરા અક્ષર બે, દાઢી અક્ષર બે, નસ અક્ષર બે, દેહ અક્ષર બે. આપણા દેહના અક્ષર બે જ થાય. બોલો સાચું ખોટું? તોય તમે બે અક્ષરની તાળી ન પાડી, તમે બહુ કાઠા છો હો યાર. નહીં તો સત્સંગી માણસ કેવો કાઠો હોય, આમ શબ્દ પડે ત્યાં વધાવી દે, તાળી પાડો, કલાકાર રાજી થાય. આવું એક જગ્યાએ મેં કીધું તો મને એક જણ કે તાળી પાડવાની ચોખવટ ક્યાં કરી હતી, પ્રોગ્રામ આપ્યો ત્યારે. તાળી ગામમાં કોઈ નહીં પાડે ભાઈ. મેં કીધું તાળી પાડો ને એમાં હું વાંધો? ના ના કે ખોટી ટેવ પડી જાય તો. એટલે ટેવ ન પડે, આ તો ભજનની તાળી છે, આમાં ટેવ ન પડે. આ ટેવ પડી જાય તો બહુ સારી વાત છે. પાછી એ તમને કહું, એક્યુપ્રેશર થાય. કોરોનામાં કોઈ દી માતાજીને ભગતનો ખાટલો ક્યાંય ભાડ્યો? આજો કયો આવો કોરોના 18 વર્ષ ગયો પણ માતાજીના ભગતને કોઈ દી કોરોના થયો હોય ને બાટલા ચડતા એવું તમે જોયું? બેનો માતા સાચું બોલો કે વડી બેનો હે ભાઈ વડીલો સાચું ખોટું? એમને તાવે ન આવે. શું કામ? કે માતાજીના નામની તાળી પાડે છે. આપણે ભગવાનના નામની તાળી પાડો, તમને કોઈ દી તાવે નહીં આવ્યા. 100% વાત છે, ગેરંટેડ માલ છે આ બધો. આ જે વાતો છે ને એકદમ સાચી વાતો છે, અને સાચી વાતો સંતોના જોડેથી લઈને તમને આપવાની કોશિશ કરો છો. સાંભળજો, એ બે જ અક્ષરના દેહને બનાવ્યા પછી ભગવાને ધર્મ બનાવ્યો છે. એ પહેલા નહીં કે આ દેહને મારા જોડે આવવાનો શોર્ટકટ રસ્તો, એનું નામ ધર્મ. તો એ ધર્મના અક્ષર બે. એ ધર્મના ઉપર કરો સારા કર્મ તો કર્મના અક્ષર બે. સારા કર્મ તમારા જો પાકે તો તમને સારા ગુરુ મળે. કે નારણદાસ જેવા મહાત્મા ગુરુ સ્વરૂપે મળી જાય ને તો ભલા માણસ તમને જ્ઞાન આપે તો એ જ્ઞાનના અક્ષર બે જ થાય. ગુરુના અક્ષર બે, જ્ઞાનના અક્ષર બે. તમે જ્ઞાન ગ્રહણ કરો પછી તમારી માયા તૂટે તો માયાના અક્ષર બે, કામ તૂટે કામના અક્ષર બે, ક્રોધ ભાગે ક્રોધના અક્ષર બે, જીવ જાગે જીવના અક્ષર બે. એ જીવને શિવ મળી જાય તો શિવના અક્ષર બે, અને શિવ મળ્યા પછી મોક્ષ મળી જાય તો મોક્ષના અક્ષર બે જ થાય. ભાઈ ભાઈ, બે અક્ષરનો મહિમા. હવે બે અક્ષરના મહિમામાં આપણે બધાય છીએ કે નહીં? બોલો સાચું કયો? બે પછી 3 આવે પૂરું થઈ જાય. સવાર બપોર સાંજ એટલે દિવસ પૂરો. ઉનાળો શિયાળો ચોમાસું એટલે વરસ પૂરું. ઘા ઘર કોણ ફૂંક એટલે સંગીતના સાધન પૂરા. આરણી ધુબાકો એટલે હથિયાર પૂરા. સિંગ સળિયો પોપટો એટલે અનાજ પૂરા. ચાવવું ચોહવું હબડકો એટલે ખાવાની રીત પૂરી. બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે દેવ પૂરા. મહાકાળી મહાલક્ષ્મી મહા સરસ્વતી એટલે દેવીઓ પૂરી. રજોગુણ તમોગુણ સતોગુણ એટલે ગુણ પૂરા. આ બધું 3 માં પૂરું થાય. એટકના હુમલા આવે તો પહેલો બીજો ત્રીજો એટલે એ પૂરો. આ તમને સાચું કહું, એક જણને બીજો હુમલો આવેલો અને ભાઈ ડોશીઓ ખબર કાઢવા ગઈ કે દવાખાનામાં આમ મોટું રાખે. હો ક્યાં છે પેલા પ્રવીણભાઈ ખાટલો ક્યાં છે? કે આ 4થા નંબર. ત્યાં જે ત્યાં 2 ડોશીઓ બેઠી હોય, 2 ડોશીઓ આમ આવી
આવતા ફેદીની શરૂઆત જોજો. લેવાઈ ગયા હો, પણ તું ખબર કાઢવા આવી કે ખરખરો કરવા આવીશો? આઈન પહેલો શબ્દ લેવાઈ ગયા. બાપ શરીર બહુ ઉતરી ગયું. આમ કઈ એટલા એવા ભાવ વિભોર થઈ જાય ને પછી કે શું થયું? તે અહીંયા બેઠેલી બેન હોય ને એ ડોશી કાંઈ નહીં યાર કાયો. ઓ બા કયો? બીજો. અરે અરે હવે એક રહ્યો. ધ્યાન તો બોલે ત્રીજો આપણે તૈયારી થાય. અલા કઈ હારું બોલો, તમને વાંધો શું છે? એમ કે બીજો એટા કાંઈ વાંધો નહીં. મારા બાજુ શાંતિલાલ ને હાથ હુમલા આવ્યા, હજુ ખેતરમાં હળ હાકે. આટલું બોલો પેલો તરત ઉભો થઈ જાય. બોલો હા સાચું, પણ બોલો એવું. અમુક બેનો તો ખબર કાઢવા જાય ને એના સફરજન ખાઈ જાય યાર. પેલો આમાં માદો પડ્યો હોય પેલી આમ કે સફરજન બહુ ન ખવાય, ચવાય નહીં, લાય આ બસ છોકરા ખાય એમ કહીને ઈ સફરજન લઈને ઈ બહોટે. બોલો આપણને એમ થાય કે અરે રે પેલો પડ્યો વિચાર કરે કે અરે રે મારું સફરજન કયું? સફરજન નહીં, હમણાં તું જઈશ. કારણ કે આ દુનિયામાં આવું છે. આપણે હાવાતું દવાખાનામાં તમે જાઓ ને ક્યાંય મજા આવે. ડોહો પણ ડોશીમાં દવાખાને ગયા ને ડોક્ટરે પૂછ્યું શું થાય છે? ડોહો તરત કે મારી ઘરવાળી થાય છે. અલા એમ નહીં, એને શું થાય એ પૂછું. તઈ કે તો એને ડોશીને પૂછ ને મને હું સ્વાટી પીડ્યો. ડોહા બા ચલમ ચાલુ કરી દવાખાનામાં. મને પૂછે ડોશીમાં પૂછ બા તમને શું થાય? ગામડાના હતા અભણ કે બેટા મને અહક થાય. અહક કીધું ત્યાં ડોક્ટર મુજાણો કે મારું બેટું અહક નામનો રોગ અમે આટલું ડિગ્રી ભણ્યા પણ આવ્યો નહીં. અહક એટલે શું? અહક એટલે પૈસા હોય નહીં જે થાય એને અહક કહેવાય. ઘરમાં પૈસા હોય નહીં જે થાય ને એને અહક કહેવાય. અકડામણ. હા ચલો કે કઈ વાતો નહીં. અકડામણ લાવો કે ડોશીમાં તમારો હાથ પકડ્યો છે. આ રગ પકડે ને આમ પકડ્યો અને ડોહા બામ ચલમ પીધા હતા. આમ જોયું ને ખોપડું ખસ્યું ભાઈ. પેલા તો ડોક્ટર ને ઈશારો કર્યા હાથ મૂકે. પેલો કે હું ડોક્ટર છું પણ તું ડોક્ટર છું પણ ડોશી મારી છે ને. હાથ મૂક છે ને મનું. અરે હાથ મૂકી દે ને, મારી ડોશી નો હાથ તું પકડે એટલે હું સમજે તારા હાથ મૂકી દે. એ કે હું નસ પકડું છું કે નસ તો તારા બાજુમાં ઊભી છે. બે નસો બાજુમાં ઊભી છે એને પકડ, બાકી મારી ડોશી છોડ. અલા એને રગ ગોતું છું ડોહા. રગ ચલમનો ચસ્કો માર્યો. નહીં મળે. કેમ કે 35 વર્ષથી હું ગોતું. મને નો જડી તને 5 મિનિટમાં જડે. અમુક ની રગ કોઈ દી મળતી જ નથી. અને જેને રગ મળી જાય એનું કામ થઈ ગયું. પાછું જલારામ બાપા રગ મળી ગઈ. બોલો એટલે કામ થઈ ગયું. અખિલ બ્રહ્માંડના માલિકને આગળ આવીને પંગતમાં બેહવું પડ્યું. આ રગનું પ્રમાણ છે સાહેબ. એટલે કીધું પતિ પત્નીના એક મતાએ સરગાપુરમાં સતા, પતિ પત્નીના એક ના હોય મતાએ કાયમ ખાય ખતા. આવી સરસ મજાની આમ જો ચા આવી. ચા આવી જો એક બેને મને ચા પાઈતી મેં વખાણ કરે બેન ચા બહુ હારી કરો. મને કે હારી જો અમારા ઘરની ચા હારી હોય ભરતભાઈ. ખાઈની દસ્તો મળ્યા ને તે આદુ મોઢેથી ચાવી નાખ્યું. પણ નાખ્યું ખરું, પીવો ડબલ કપ પીવો. મેં કીધું બાપા હવે નથી પીવી, રહેવા દો. તમે પીજો હો, આદુ નાખેલું જ છે. પછી તો મેં તો ચા પીવાનું બંધ કર્યું. સાચું કહું. બીજા ગામમાં ગયા ને તે દૂધ આપ્યું કે ચા નો પીવો દૂધ પીવો તારું ભરી. મેં કે આટલું બધું નહીં, ઓછો કરો. દી વળી કે ખબર કે પી જાવ. અમે સમજશું પાડો થઈ ગયો તો. ઓ બાપરે પાડા બનાવ્યા અમને. તઈ આપણને એમ થાય કોણ આપણને હું સમજે ઈ જ નો સમજાય. આ ઘણી વાર આપણને દેખાય એવું હોતું નથી, પણ એવો મંગલમય માહોલ છે. સરસ મજાની ચા આવી છે. ચા પણ એક કહુંબો છે. ચા જગતની દેવી, એને ટાઈમસર લેવી. ઘર ઘરમાં પેઠી પલાઠી વારીને બેઠી 100 જણની એઠી તો એ લાગે બહુ મેઠી. ઈ આપણી ચા. હવે એક હોટલે બોર્ડ હતો કે સસ્તી ચા પીવો આનંદ કરો. મેં કીધું આ બોર્ડ જોરદાર. 5 રૂપિયાનો કપ આવડો મોટો. તે મેં 5 રૂપિયા આપીને ચા માગે ને તે
પડેલી. મેં કીધું મોટા ભાઈ આમાં માખી પડી છે. મને કે 5 રૂપિયાની ચામાં માખી જ પડે ભાઈ, આમાં હાથી ન પડે, કાઢીને પી લ્યો. મેં કીધું તો એ બરોબર છે, તમે માખી કાઢી નાખી. અને તમે જો આપણા બધાનો રિવાજ છે આવો, ચામાં માખી પડે ચા ઢોળ દઈએ આપણે, પણ એની માખી ઘીમાં પડે ને તો આપણે માખી નીચોઈને કાઢી દઈએ તો માખી મરી જાય. હામું પાત્ર કેવું છે ને એની કિંમત છે હો. હા, પાત્ર જો હામું એવું હોય ને ટકાટક તો પછી સામે વાળાની આખી કિંમત બદલાઈ જાય છે. એટલે તમે ઘી વાળા બનજો, ચા વાળા નો બનો વાંધો નહીં, પણ ઘી વાળા બનજો. જો તમારા માખી પડે તો એનું મૃત્યુ થાય, તમારું નહીં. એમ આપણો હંમેશના માટે ઈશ્વરની દ્રષ્ટિ આપણા હામી રે, આપણી દ્રષ્ટિ એના હામી રે, એવા ભજનના ભાવથી આપણે જીવન જીવીએ તો બહુ જ આનંદ આવે. આવે આસ કરકે નિરાશ ના ફિરાવ કબો, ग्रास ग्रास में सबे भाग गिन लीजियो, साहेबी हमेरी ऐसी रहेगी जगत में सदा, ऐसो अभिमान कबो मन में न कीजियो, बेशक संबंध है न आंख बंद हुए बात, राम नाम रखो याद सदगुण ते लीजियो, पिंगल भनंत नाही खिजायो किसी पर, दिया जो प्रभु ने कछु दीनन को दीजियो. कईक परमात्मा आपने आप्यो होय तो धर्मना अर्थे कईक वापरीए तो आपने मजा आवे.